કેમ છો બચ્ચાવાડી? મજામાં. ડોન્ટ બી ફેર બીકોઝ મયુર સર ઇઝ હિયર. પીડબ્લ્યુ ગુજરાતીના ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ બચ્ચાવાડી તમારી માટે આજે એકલવ્ય ગુજરાતી એકલવ્ય 2.0 ગુજરાતી બેચની અંદર આજે સંકલન ઇન્ટિગ્રલ ચેપ્ટરની વાત કરવા જઈ રહ્યો છું, જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. હવે કન્સેપ્ટમાં તો કેવું છે કે ભાઈ તમારી પાસે એકલવ્યની બેચ તો છે ઓલરેડી. યુટ્યુબ પર વન શોટ લેક્ચર આખા ચેપ્ટરનો મૂકેલો છે, બરોબર? તો ત્યાંથી તમે એના કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. બટ હું આજે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, કન્સેપ્ટની સાથે સાથે ક્વેશ્ચન્સ, એટલે ક્વેશ્ચનને કઈ રીતે કન્સેપ્ટ વાઇઝ ક્લિયર કરવો એની ચર્ચા કરવાનો છું. એટલે કે સારા એવા દરેકે દરેક કન્સેપ્ટ ક્લિયર થાય એવા ટાઈપના ક્વેશ્ચન્સ તમારી માટે લઈને આવ્યો છું. અને આ કન્સેપ્ટ તમારે મસ્ત રીતે તૈયાર થઈ જશે. અને જે અધૂરા છે કે કદાચ તમને એવું લાગે કે સૂત્રો મારે યાદ કરવું છે, તો એ બધી જ વસ્તુ તમને એકલવ્ય બેચની અંદરથી અવેલેબલ થશે, જેમાં વન શોટ લેક્ચરમાં સંકલન ચેપ્ટરના બધા જ સૂત્રો ત્યાં અવેલેબલ છે. તો તમે ત્યાંથી કલેક્શન કરી શકો છો બેટા. ઓકે, તો ઝડપથી શરૂઆત કરીએ આજના આ સેશનની. તો આજના સેશનમાં હું વાત કરવાનો છું કે તમને એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન, એટલે કે કોઈ ક્વેશ્ચન આપેલો હશે એ એમસીક્યુમાં પૂછાઈ શકે છે, કે 2 માર્કરમાં પૂછાઈ શકે, કે 4 માર્કરમાં પૂછાઈ શકે, એની પણ વાત કરતો જઈશ. ટૂંકમાં આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ 8 પૂછાય છે. ઓકે, 2 માર્કર એક ક્વેશ્ચન પૂછાય છે. એમસીક્યુ 8, 2 માર્કર એક ક્વેશ્ચન આવશે. ત્યારબાદ 4 માર્કરનો પણ એક ક્વેશ્ચન અહીંયાથી તમને મળવાનો છે. ક્લિયર? તો અહીંયા 4 ને 2 6, 6 ને 8 14 માર્ક્સનું આ ટોટલ ચેપ્ટર થાય છે. તો ઝડપથી શરૂઆત કરીએ, સમય ન બગાડતા ઝડપથી શરૂઆત કરીએ. તો આ જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, આ ફર્સ્ટ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછાઈ શકે એવો છે. હેશટેગ એમસીક્યુ, એમસીક્યુ ની અંદર તમને પૂછી શકે એવા ટાઈપનો આ ક્વેશ્ચન છે. અહીંયા કહું એકદમ ઈઝી વસ્તુ છે, બહુ ડીપમાં કરવાનું નથી. a માઇનસ બી ના હોલ સ્ક્વેરનું સિમ્પ્લિફિકેશન કરવાનું. તો ચલો a માઇનસ બી ના હોલ સ્ક્વેરનું સિમ્પ્લિફિકેશન કરીએ તો સંકલનની અંદર a સ્ક્વેર એટલે x માઇનસ 2a ઇન્ટુ બી, a ઇન્ટુ બી પ્લસ બી સ્ક્વેર એટલે કે 1/x થઈ જશે. ક્લિયર? કદાચ ન સમજ પડે તો હજી એક સ્ટેપ લખવું હોય તો આ રીતે લખી શકાય. બરોબર છે કે નહીં? ડન. dx. હવે શું થાય? તો અહીંયા આગળ a સ્ક્વેર એટલે રૂટ એક્સ નો સ્ક્વેર x, અહીંયા આગળ રૂટ એક્સ કેન્સલ થઈ જાય. ચલો ડન. માઇનસ 2 ઇન્ટુ 1 પ્લસ 1/x dx. ક્લિયર છે? આટલું કાર્ય કર્યું તો શું આવ્યું? હવે જો બધાનું ઇન્ટિગ્રેશન પોસિબલ થઈ જાય આમાં. હા સર, x નું સંકલન થાય x સ્ક્વેર બાય 2, એટલે કે ઘાતમાં એક વધારો છેદમાં ઘાત. આનું સંકલન શું થાય? ઘાતમાં એક વધારો છેદમાં ઘાત ઓછા 2 અચળ 12 અને 1 નું સંકલન x પ્લસ 1/x સ્ક્વેર, 1/x નું સંકલન log mod f of x, log mod x પ્લસ c, log mod x પ્લસ c. આ એનો જવાબ આવે, આ એનો જવાબ આવે. ડન છે બચ્ચાવાડી? યસ ઓર નો? ડન 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 ડન. D4 કરેક્ટ. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર નજર કરીએ. ઓકે, આ જે ક્વેશ્ચન છે બેટા એ પણ એમસીક્યુ ની અંદર આવી શકે એવા ટાઈપનો નાનો જ પ્રશ્ન છે. ઝડપથી સોલ્વ થઈ શકે એવા ટાઈપનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું છે? ભાગાકારનો નિયમ, એટલે કે બહુપદીનો ભાગાકાર કરી શકાય. ધોરણ 9માં તમે ભણેલા છો કે બહુપદીનો ભાગાકાર આ પ્રમાણે તમે કરતા હતા કે ભાઈ એક્સ ક્યુબ છે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1 અને અહીંયા આગળ એક્સ માઇનસ 1. ઓકે, આ બહુપદીનો ભાગાકાર ધોરણ 9માં તમે આ વસ્તુ કરેલી છે, શીખેલા છો. પણ અહીંયા આગળ આ કેસના પ્રશ્નમાં આ પેટર્ન તમે યુઝ નહીં કરો ને તો પણ ચાલશે. કઈ રીતે? તો જો બે પદના જોડકા લઈ લેવાય. ઓકે, તો આ પહેલા બે માંથી આપણે સામાન્ય કંઈક લઈ શકાય છે. જુઓ, ઇન્ટિગ્રેશન અને સંકલનને ઇન્ટિગ્રેશન આઈ કહી શકાય. પહેલા બે માંથી એક્સ સ્ક્વેર સામાન્ય લઈ લઈએ તો અહીંયા શું મળશે? એક્સ માઇનસ 1
પ્લસ શું આવે અહીંયા આગળ 1 સામાન્ય લઈ લઈએ તો x માઇનસ 1 છેદની અંદર x માઇનસ 1 dx. હવે શું કરવાનું થાય? અહીંયા પર્સનલી ભાગાકાર કરી દઈએ. અહીંયા શું કરી દઈએ આપણે? પર્સનલી ભાગાકાર કરી દેવામાં આવે તો અહીંયા એક્સ સ્ક્વેર વધશે પ્લસ અહીંયા આગળ 1 વધશે. ઇન્ડિવિજ્યુઅલ ડિવાઈડ કરી દો, પર્સનલી ભાગાકાર. આના અપોનમાં મૂકી દે તો x માઇનસ 1 કટ, આના અપોનમાં x માઇનસ 1 કટ. ચલો હવે એક્સ સ્ક્વેર નું સંકલન શું થઈ જાય? તો થઈ જાય એક્સ ક્યુબ અપોનમાં 3 પ્લસ 1 નું સંકલન x પ્લસ c, નોટ લસી પ્લસ c. ક્લિયર? ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. D4. ચાલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નજર કરીએ બેટા. તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આ પણ એમસીક્યુ માં આવી શકે એવા ટાઈપનો ક્વેશ્ચન છે. ઓકે, એમસીક્યુ માં આવી શકે છે. 2 માર્ક્સના પ્રશ્નમાં બી કદાચ પૂછી શકે, પણ વધુ શક્યતા એમસીક્યુ ની છે. કઈ રીતે સોલ્વ કરવું જરા ધ્યાન આપો. અહીંયા પર્સનલી ભાગાકાર કરી દઈએ તો સંકલનમાં 2 અપોનમાં cos સ્ક્વેર x માઇનસ 3 ઇન્ટુ સાઇન x અપોન cos x. સાહેબ cos સ્ક્વેર છે, તમે તો cos લખ્યું. રૂકો જરા, સબર કરો. હવે અહીંયા આગળ 1 અપોન cos મૂકી દેવાય. યસ સરજી, બરોબર. હવે પર્સનલી ભાગાકાર કરી દઈએ જરા. ઓકે, પર્સનલી ભાગાકાર કરી દીધા. હવે શું થાય? અહીંયા આગળ ઉપર જાય તો sec સ્ક્વેર x માઇનસ 3 ઇન્ટુ સાઇન અપોન cos એટલે કે tan x ઇન્ટુ 1 અપોન cos એટલે કે sec x dx. ઓકે, હવે 2 2 અચળ 12 sec સ્ક્વેર x નું સંકલન થઈ જાય tan x માઇનસ 3 ઇન્ટુ sec x ઇન્ટુ tan x નું સંકલન થાય sec x પ્લસ c નોટ લસી. ઓકે, ડન છે બચ્ચા? આવડેગા? ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ. ઓકે, જરા આ ક્વેશ્ચન છે ને એ તો એકદમ ઈઝી છે અને એમસીક્યુ ની અંદર 100% પૂછાય એવો છે. જરા આ ક્વેશ્ચનમાં સંકલનની નિશાની કરી નથી તો આપણે અલગથી લખી દઈએ. પહેલા તો પ્રશ્ન જ 1 અપોનમાં x ઇન્ટુ log x એની m ઘાત dx છે. હવે આનું સંકલન મારે કરવું છે તો એક જ વસ્તુ કરી દઈએ. જરા ઇધર તો દેખો, આ log x ની m ઘાત છે એને ઉપર લઈ જાઓ અંશમાં તો શું લખાય? log x એની માઇનસ m ઘાત ઇન્ટુ 1 અપોન x dx લખાય. બસ તો હવે આને log x ને હું f of x કહી દઉં તો f of x ની n ઘાત અને બાજુમાં એનું વિકલન સેટ કર્યું હોય f dash x. ઓકે, f of x ની n ઘાત માઇનસ m ઘાત અને બાજુમાં એનું વિકલન સેટ કરેલું હોય તો આનો જવાબ જે છે, આનો જવાબ આન્સર શું આવશે? તો f of x ની n પ્લસ 1 માઇનસ m પ્લસ 1 અપોનમાં માઇનસ m પ્લસ 1 પ્લસ c, નોટ લસી. ક્લિયર? ડન છે? સો that is your final answer. ક્લિયર? ચલો ઓકે, નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ. હવે જરા નેક્સ્ટ ક્વેશ્ચન વધીએ. ઓકે, હવે આ ક્વેશ્ચનમાં શું કરું છું તો જરા સંકલનની નિશાની કરી દઉં, dx લખી દઉં. યસ. હવે આ પ્રશ્ન 2 રીતે કરી શકાય. આ ક્વેશ્ચન 2 પેટર્નથી કરી શકાય. રીત નંબર 1, અને આ જે પ્રશ્ન છે એ એમસીક્યુ માં ખાસ પૂછાય. આ ક્વેશ્ચન પણ હેશટેગ એમસીક્યુ માં ખાસ પૂછાયો છે અને 2 માર્ક્સમાં બી પૂછી શકે. એન્ડ હેશટેગ 2 માર્ક્સમાં પણ આવી શકે છે. ઓકે, એમસીક્યુ માં બી પૂછી શકે કાં તો 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે. અને આ ક્વેશ્ચનનું સોલ્યુશન તમને 2 રીતે કરી શકાય. રીત નંબર 1 અહીંયા લખી દઉં જરા. અહીંયા રીત નંબર 1 કરું છું, ધ્યાન આપજો બધાએ. શું કરું જુઓ તો જરા અહીંયા આગળ સંકલનમાં e raised to x વડે ભાગ ચલાવી દઉં. શેના વડે? e raised to x વડે ભાગ ચલાવી દઈએ તો e raised to 2x
+1 અપોનમાં e⁻x. ક્લિયર? હવે પર્સનલી ભાગાકાર કરી દઈએ આમાં. ચલો પર્સનલી ભાગાકાર કરું તો આના છેદમાં લઈ તો e⁻x માઇનસ e⁻x અપોનમાં અહીં આગળ e⁻x પ્લસ e⁻x dx. ક્લિયર થઈ ગયું? આ ખબર પડી કે ન પડી? લા મિત્રો અહીંયા આગળ મેં શું કર્યું? સૌ પ્રથમ e⁻x વડે અંશ અને છેદ બંનેને ભાગ ચલાવી દીધો. હવે પર્સનલી ભાગાકાર કરી દીધા તો e⁻x અપોનમાં e⁻x એટલે e⁻x માઇનસ 1 અપોન e⁻x એટલે ઉપર જાય તો e⁻x થઈ જાય. ઓકે, છેદમાં પણ એ જ પ્રોસેસ. તો હવે નીચેનાનું વિકલન ઉપર સેટઅપ થઈ જાય. જો e⁻x નું વિકલન e⁻x પ્લસ e⁻x નું વિકલન કરવું છે તો e⁻x ઇન્ટુ -1 આવે. તો નીચેનાનું વિકલન ઉપર સેટઅપ થઈ ગયું. જોઈ લે, નીચેનાનું વિકલન ઉપર સેટ થઈ ગયું. સો ફાઇનલી આનો આન્સર શું મળશે મને? log mod e⁻x પ્લસ e⁻x પ્લસ c. That's your final answer. That is your final answer. Done, 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 done. D4 બચ્ચાવાળી. Is that clear or not? ડન છે વિદ્યાર્થીઓ કે નહીં? ચાલો ઓકે, આ રીત નંબર 1 છે. હવે રીત નંબર 2 ની વાત કરીએ. ઓકે, રીત નંબર 2. તો રીત નંબર 2 ની અંદર આ ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ એ ધ્યાન આપશું. સંકલનની અંદર e⁻x -1 અપોનમાં e⁻x પ્લસ 1 dx. તમારી ટેક્સ્ટ બુકની અંદર આ જે રીત નંબર 2 હું ગણીશ ને, આઈ થિંક એના રિલેટેડ આન્સર આપ્યો. નહીં સોરી, રીત નંબર 1 જે ગણી ને એ પ્રમાણેનો કદાચ આન્સર આપ્યો છે. આ રીત નંબર 2 જે છે કદાચ MCQમાં એ જવાબ આપી હોઈ શકે. એવા ટાઈપનો જવાબ અહીંયા આપ્યો હોય તો એ પેટર્નથી તમારે ગણતરી કરવી પડે. તો અહીંયા જુઓ તો જરા, આમાં એક કામ કરી દઉં હું. નીચેનું પદ ઉપર બનાવવાનો પ્રયત્ન કરું. સૌથી પહેલા નીચેનાનું વિકલન શું થાય જુઓ તો, e⁻x પ્લસ 1 નું વિકલન થાય e⁻x ઇન્ટુ 2 અને 1 નું 0. તો 2 ટાઈમ ઓફ e⁻x થાય. નીચેનાનું વિકલન એ થઈ જાય. બસ તો એ સેટઅપ કરવું છે તો પર્સનલી ભાગાકાર કરીને પેલા 2 થી ડિવાઈડ કરે, પણ પછી પાછળ 1 ના અપોનમાં લઈ જોઈએ, લોચો પડે. એટલે હું બે કામ કરું. એક જુઓ શું કરું, e⁻x છે એટલે કે e⁻x ઉમેરી દઈએ અને બાદ કરી દઈએ. -1 છેદમાં e⁻x પ્લસ 1 dx. ક્લિયર છે? ઓકે, હવે જો પ્રથમ બે પદ જે છે, ફર્સ્ટ 2 ટર્મ્સ, આ શું થઈ ગયું? e⁻x 2 ટાઈમ ઓફ e⁻x લખાય ને. ઓકે, હવે લાસ્ટ 2 માંથી માઇનસ ચિહ્ન સામાન્ય લઈ લઈએ તો e⁻x પ્લસ 1 છેદમાં e⁻x પ્લસ 1 dx. હવે પર્સનલી ભાગાકાર કરી દઈએ તો શું મળે મને? જુઓ, i બરાબર સંકલનમાં 2 ટાઈમ ઓફ e⁻x અપોનમાં e⁻x પ્લસ 1 dx માઇનસ સંકલનની અંદર પર્સનલી ભાગાકાર કરું તો આ 1 થઈ ગયું, 1 dx. ઓકે, હવે બંનેનું સંકલન જાણીએ છીએ. જો લે, નીચેનાનું વિકલન ઉપર સેટઅપ થઈ ગયું. સો ધેરફોર i બરાબર log mod e⁻x પ્લસ 1 માઇનસ 1 નું સંકલન x પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર આવ્યો. આમાં જુઓ તો સાહેબ અહીંયા તો બંનેના જવાબ અલગ અલગ આવ્યા યાર. બંનેના જવાબ અલગ અલગ આવ્યા. જો અહીંયા અલગ આવ્યો, અહીંયા જવાબ અલગ આવ્યો. તો બંનેના જવાબ જે છે સંકલનમાં કોઈ પણ પ્રશ્નના એક કરતા વધારે આન્સર મળી શકે છે. બટ એ બંને ક્યાંક ને ક્યાંક સમાન થતા હોય, એટલે કે સાદુરૂપ આપવામાં આવે, કાં તો આનું સાદુરૂપ આપીને તમે અહીંયા સુધી લઈ શકો છો, અથવા તો આનું સાદુરૂપ આપીને અહીંયા સુધી લઈ જઈ શકો છો. બંનેમાંથી કોઈ એક કેસ થઈ શકે. તો હું આનું સાદુરૂપ પેલા પ્રશ્ન સુધી લઈ જાઉં અને તમને બતાવું. ઓકે, એટલે તમે વેરી સેટિસ્ફાઈડ? હા, પણ મેં શબ્દ વાપર્યો કે સંકલનની અંદર એક કરતા વધારે જવાબ મળે છે
એ ફાઇનલ છે. બટ પણ એ સંકલનની અંદર જવાબ બે એક કરતા વધારે મળે, બંનેનો જવાબ સાદુરૂપ આપતા ક્યાંક ને ક્યાંક એ બંને ભેગા થઈ શકે છે. એટલે એવું નહીં માની લેવાનું સાહેબ અમારો જવાબ જે આવ્યો એ સાચો જ છે, તમે તો કીધું હતું કે સંકલનની અંદર એક કરતા વધારે જવાબ મળે છે. એવું ચાલે નહીં, ધેટ ઇઝ રોંગ. ઓકે, ચલો તો જરા આનું સાદુરૂપ હજી આપીએ અને ત્યાં સુધી લઈ જવું છે મારે. તો શું કરાય, જો અહીંયા આગળ આન્સર એવું લખી દઈએ. ઓકે, હવે અહીંયા આગળ log mod e raised to x plus 1 upon e raised to x plus c. ઓકે, ડન. હવે લસા લઈને સાદુરૂપ આપી દઈએ. therefore I બરાબર log mod e raised to 2x plus 1 upon માં e raised to x plus c. ડન. જરા હવે શું થશે અહીંયા આગળ? therefore I બરાબર log a minus log b, તો log a by b, log a minus log b લખાય, log a minus log b લખાય. ઓકે, સો therefore I બરાબર log mod e raised to 2x plus 1 અને અહીંયા આગળ આ જે x છે ને આગળ લઈ શકાય. log e એટલે 1 લખાય, log e એટલે 1. સો therefore I બરાબર log mod e raised to 2x plus 1 minus x plus c, not લસી. ઓકે, આ સેકન્ડ આન્સર હમણાં પેલી બીજી મેથડથી જે કર્યો એ પ્રમાણેનો આન્સર આવ્યો. બીજી મેથડથી જે કર્યો તે પ્રમાણેનો આનો આન્સર મળ્યો ને. ક્લિયર છે? જરા સોરી, આ મેથડથી કર્યો છે આ રીતે જોઈ લે. આ અને આ બંનેના જવાબ સેમ આવી ગયા. ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર? ચાલો તો જરા એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ જરા. ઓહો, હવે આ ક્વેશ્ચન છે ને બહુ ઈઝી છે અને આ પણ MCQ માં પૂછાય એવો છે. ઓકે, આ ક્વેશ્ચન પણ તમને MCQ માં પૂછી શકે એવા ટાઈપનો છે. બરોબર છે? તો જરા આ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરીએ અહીંયા ધ્યાન આપજો. જરા સંકલનની અંદર dx કરી દઉં. હવે sin સ્ક્વેર x નું એક નિત્ય સમ છે. શું છે કે 1 માઇનસ cos સ્ક્વેર x અપોન માં 1 પ્લસ cos x dx. ઓકે, હવે શું કરીએ? અંશની અંદર અવયવ પાડી દઈએ જરા. એટલે કે 1 માઇનસ cos x ઇન્ટુ 1 પ્લસ cos x છેદની અંદર 1 પ્લસ cos x dx. ક્લિયર? તો જરા અહીંયા 1 પ્લસ cos x ઉડી ગયા. ઓકે, સો હવે સંકલન કરવામાં આવે અહીંયા આગળ. હવે સંકલન કરી દઈએ તો ઈઝી. 1 નું સંકલન x માઇનસ સાઇન કોસ નું સંકલન પ્લસ સાઇન x, એટલે માઇનસ ચિહ્ન સૂત્ર અહીંયા છે પ્રશ્નમાં માઇનસ, કોસ નું સંકલન સાઇન x લખાય dx. ડન ડન ડન. D4 બચ્ચાવાળી, યસ ઓર નો? ચલો તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર નજર કરીએ. ઓહો, આ જે ક્વેશ્ચન છે એ 2 માર્ક્સ ની અંદર આવી શકે એવો છે. આ ક્વેશ્ચન જે છે 2 માર્કરનો ક્વેશ્ચન છે. ઓકે, તો આ ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ આઉટ કરીએ, શોર્ટ આઉટ કરીએ, જરા ધ્યાન આપજો. અહીંયા સંકલન dx લખી દઉં. અહીં આગળ ઉપર cos x છે, સમજો. તો સોરી cos 2x છે, તો cos 2x નું સૂત્ર જનરલી શું કરે વિદ્યાર્થી ખબર છે? c માઇનસ c નું સૂત્ર વાપરી દેવાય. c માઇનસ c અને છેદમાં પણ c માઇનસ c નું સૂત્ર વાપરીને સાહેબ કરી દઈએ. તો આ દાખલો પણ તમે બે રીતે કરી શકો. સૌ પહેલા હું એક મારી પેટર્ન થી કરાવું. તો cos 2x નું અડધાનું સૂત્ર વાપરી દઈએ. તો 2 cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ cos 2 આલ્ફા નું અડધાનું સૂત્ર 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અપોન માં cos x માઇનસ cos આલ્ફા dx. ઓકે, ચલો હવે શું કરીએ તો ધ્યાન આપજો. સો I બરાબર ઓકે
2 cos square x. હવે અહીંયા અંશમાં જો અંશમાં કૌંસનું બ્રેકેટ કરી દઈએ, સોલ્વ કરી દઈએ, બ્રેકેટને સોલ્વ કરી દઈએ, કૌંસનું બ્રેકેટ નહીં, બ્રેકેટને સોલ્વ કરી દઈએ. માઇનસ ચિહ્ન અંદર આપી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયા, તો 1 1 ઉડી ગયા. તો અંશમાંથી 2 કોમન લઈ લઈએ તો ફાઇનલી આવું વધશે cos square x માઇનસ cos square alpha, છેદની અંદર cos x માઇનસ cos alpha dx. તો ઉપર શું આવ્યું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આવ્યા અને 2 જે છે એ છેક બહાર જવા દઈએ જરા. તો અંશમાં આવશે cos x માઇનસ cos alpha, બીજા કૌંસમાં cos x પ્લસ cos alpha, છેદમાં આખાના છેદમાં cos x માઇનસ cos alpha dx. તો જરા આ બંને કેન્સલ થઈ જાય હવે. ઓકે, બસ હવે પેલાનું સંકલન કરી દઈએ. તો ચલ, સો ધેરફોર I બરાબર 2 અચળ 12 cos x નું સંકલન શું થાય? sin x પ્લસ cos alpha as it is 1 નું સંકલન x પ્લસ c નોટ લસ c. ઓકે, 2 અચળ 12 cos નું સંકલન sin થઈ જાય અને cos alpha into 1 નું સંકલન x થઈ જાય. ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. D4. ચલો તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને 2 માર્ક્સની અંદર પૂછાય. અભી તો રૂકો સર, આગળનો જે ક્વેશ્ચન હતો એની બીજી રીત તમે કહેતા હતા તો હા એ ભૂલી ગયા સાહેબ. ચલો, રીત નંબર 1 અને રીત નંબર 2 પણ બનતા હે સરજી. તો પહેલા આની રીત નંબર 2 કરી દઈએ, પછી પેલો ક્વેશ્ચન કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પછીથી કરીએ. જરા સંકલનની અંદર I બરાબર પ્રશ્નમાં શું હતું? જરા cos 2x minus cos 2 alpha, cos 2x minus cos 2 alpha છેદમાં cos x minus cos alpha dx. હવે ઘણીવાર કેવું થાય ખબર છે, છોકરાઓને જોતાની સાથે એક જ મગજમાં આવી જાય કે સાહેબ c માઇનસ c નું સૂત્ર વાપરી દેવાય. ગભરાવાની હવે જરૂર નથી, પછી અડધે અટકી જાય. પાછા અટકવાનું નહીં, કાર્ય કર્યું તો પછી છેક સુધી એને નિભાવવાનું. ઓકે, તો c માઇનસ c નું સૂત્ર શું આવે? -2ss -2 sin બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 2x plus 2 alpha upon 2, તો 2x plus alpha વધ્યા. ઓકે, ડન. ઇન્ટુ sin x minus alpha -2ss. ઓકે, છેદમાં c minus c તો અગેન -2ss થાય તો -2 sin બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને બીજામાં બંને ખૂણાનો તફાવત ભાગ્યા 2 dx. ઓકે, તો જરા 2 કટ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. સો ફાઇનલી હવે સંકલન ના થાય. જો હજી કટ ના થાય ને, મેક્સિમમ બધું કટ કરવું પડશે. ઓકે સરજી, તો જરા એક કામ કરું. જો અહીંયા આ દેખાય તમને? જુઓ, રાઉન્ડ અપ કરું. આ દેખાય? આના માટે અડધાનું સૂત્ર એક યાદ કરો. sin 2 થીટા એનું અડધાનું સૂત્ર એપ્લાય કરી દે. 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. હવે થાય શું સાહેબ ખબર છે? અહીંયા તો થીટા સમજો, અહીંયા આપણે થીટા વિચારી લઈએ. શું લઈ લઈએ? થીટા લઈ લઈએ. ધારો કે અહીંયા આગળ sin થીટા વિચારી લીધું મેં, તો અહીંયા થીટા બાય 2 ખૂણો થઈ જાય. ક્લિયર? તો અહીંયા sin x પ્લસ આલ્ફા છે તો એનું અડધાનું સૂત્ર યુઝ કરીશું આપણે. તો 2 sin x પ્લસ આલ્ફા અપોન 2 ઇન્ટુ cos x પ્લસ આલ્ફા અપોન 2. સમજ પડી ગઈ? ત્યારબાદ sin x माइनस अल्फा. ओ अभी तो रुको, हमने एक गलती कर दी ना. યા તો અહીંયા આગળ આના માટે પણ એ સૂત્ર લાગુ પાડ દઉં. જો સમજો, એક તો કર્યું, આનું પણ અડધાનું સૂત્ર યુઝ કરી દઈએ. તો 2 sin x માઇનસ આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ x માઇનસ આલ્ફા બાય 2 dx. અને આખાના છેદમાં sin
x પ્લસ આલ્ફા બાય 2 ઇન્ટુ સાઇન x માઇનસ આલ્ફા બાય 2. ક્લિયર? તો જરા અહીંયા આગળ આ કેન્સલ, સેમ ટુ સેમ આ પણ કેન્સલ થઈ જાય. સો ધેરફોર i બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 બાર જતા રહેશે. સંકલનની અંદર cos x પ્લસ આલ્ફા બાય 2 ઇન્ટુ cos x માઇનસ આલ્ફા બાય 2 dx. ઓકે, હવે અહીંયા આગળ શું કરી દઉં જરા, 4 જે છે એની જગ્યાએ 2 ઇન્ટુ 2 લખી દઉં. ઓકે, તો 2cc ની ફોર્મ્યુલા યુઝ કરવાની. 2cc એની ફોર્મ્યુલા યુઝ કરી દઈએ તો શું આવે? કારણ કે આનું સંકલન ના થાય, ગુણાકાર છે હજી, તો સરળ બાદબાકીમાં લઈ જવું પડે. તો 2cc નું સૂત્ર વાપરી દઈએ તો એનું સૂત્ર પ્રમાણે શું આવશે બેટા? 2cc નું સૂત્ર યુઝ કરી દઈએ તો શું લખી શકાય? સંકલનની અંદર cos c પ્લસ c, 2cc એટલે c પ્લસ c બંને ખૂણાનો સરવાળો, એટલે કે x પ્લસ આલ્ફા બાય 2 પ્લસ x માઇનસ આલ્ફા બાય 2, અને આખાના છેદમાં 2 ના લખાય, પણ બે લસાવ એટલે આલ્ફા ઉડી ગયા, 2x અપોન 2, તો x વધે, ફક્ત x વધ્યા, પ્લસ cos આલ્ફા વધશે અહીંયા આગળ. ડન? ઓકે સરજી, ચલો હવે સંકલન કરીએ. cos નું સંકલન થાય sin x, પ્લસ cos આલ્ફા નું સંકલન થાય cos આલ્ફા ઇન્ટુ x, પ્લસ c નોટ લસી. ઓકે, cos x નું સંકલન sin x અને cos આલ્ફા નું સંકલન cos આલ્ફા ઇન્ટુ x થઈ જાય. તો 2 ઇન્ટુ sin x પ્લસ cos આલ્ફા ઇન્ટુ x પ્લસ c. ક્લિયર? ચલો હવે આ પ્રશ્ન પર આવી જઈએ પાછા. આ પ્રશ્ન મેં તમને આઈએમપી કીધો છે. યસ સરજી. તો આ ક્વેશ્ચનમાં શું કરવાનું? જો હવે આ ક્વેશ્ચન ની અંદર તમારે એક જ વસ્તુ વિચારવાની કે અહીંયા c અને c છે, તો બે વડે ભાગી દઈને ગુણી દે તો 2cc નું સૂત્ર વપરાય, પણ 2cc નું સૂત્ર વાપરે તો નીચે સરવાળો આવે. હવે એકના છેદમાં સરવાળો ના ચાલે, અંશમાં સરવાળો તો પર્સનલી સંકલન કરી દે તો ચાલી જાય, બટ અહીંયા એકના છેદમાં ના ચાલે, તો શું કરવાનું? તો એક કામ કરીએ, આ બંને ખૂણાનો તફાવત વિચાર કર. ચલ, બંને ખૂણાના તફાવતનો વિચાર કરીએ આપણે, એટલે કે અહીં આગળ x માઇનસ બી માઇનસ x માઇનસ એ. ક્લિયર? x માઇનસ બી માઇનસ x માઇનસ એ. હવે બંને કૌંસનું સાદરૂપ આપી દઈએ તો x માઇનસ બી માઇનસ x માઇનસ માઇનસ પ્લસ એ. ક્લિયર છે? તો જરા x કેન્સલ થઈ જાય તો ફાઇનલી શું આન્સર આવે કે ભાઈ a માઇનસ બી. ક્લિયર? a માઇનસ બી. ડન છે? ચલો તો જરા હવે શું કરું? તો અહીંયા આગળ a માઇનસ બી છે, તો એક કામ કરી દઉં, હું a માઇનસ બી વડે ભાગી અને ગુણી દઉં. a માઇનસ બી વડે ભાગી અને ગુણી દઉં, છેદમાં cos x માઇનસ એ ગુણ્યા cos x માઇનસ બી dx છે. પણ અહીંયા આગળ મેં a માઇનસ બી વડે ભાગ્યા અને ગુણ્યા ને તો મેળ નહીં પડતો સાહેબ. એટલે એકલા a માઇનસ બી વડે ભાગવાના અને ગુણવાના નહીં, કારણ કે cos વિધેય છે. અહીંયા મેં ખૂણાની બાદબાકી કરી, તો એની જોડે વિધેય પણ લેવું પડશે. એટલે કે cos ગુણ્યા cos છે, તો એક વસ્તુ વિચારું, sin a માઇનસ બી વડે ભાગી અને ગુણી દઉં. અહીંયા સેમ છે, cos હોય કે sin હોત તો હું sin a માઇનસ બી વડે ભાગી અને ગુણવાના, પણ અહીંયા cos અને sin હોય, કાં તો sin અને cos આપેલું હોય, અલગ હોય, sin cos નું મિક્સર હોય, તો એવા કેસમાં cos a માઇનસ બી વડે ભાગવા અને ગુણવાના થાય. ઓકે, તો જરા અહીંયા આગળ લઈ લઈએ cos અને અહીંયા પણ મૂકી દઉં cos. ઓકે, ડન છે? તો શું થઈ ગયું? જો cos a માઇનસ બી વડે આપણે ભાગી દીધા, ગુણ્યા નહીં સર, cos નહીં આવે, જો આમાં sin લેવું પડશે ને. યસ. કેમ sin? કારણ કે બંને સેમ છે, સમજો. બંને સેમ હોય તો sin a માઇનસ બી વડે ભાગવાના ગુણવાના, અને અલગ હોય તો cos a માઇનસ બી વડે ભાગવાના અને ગુણવાના થાય. સો ધેરફોર i બરાબર
1/માં સાઇન a માઇનસ બી. સંકલનની અંદર હવે અહીંયા શું કરી દો જો સાઇન x માઇનસ બી માઇનસ x માઇનસ a. ક્લિયર છે? ડન. આખાના છેદમાં cos x માઇનસ a ગુણ્યા cos x માઇનસ બી dx. ક્લિયર? ડન છે. તો સાઇન આલ્ફા માઇનસ બીટા થઈ ગયું ના? તો જો હવે આને આપણે આખાના ખૂણાના આલ્ફા વિચારી દઈએ. હવે આને આખા ખૂણાને આપણે બીટા કહી દઈએ. રાઈટ? વચ્ચે માઇનસ ચિહ્ન તો છે જ, વચ્ચે આ માઇનસ ચિહ્ન છે. તો સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, સો ધેરફોર આઈ બરાબર 1/માં સાઇન a માઇનસ બી. સંકલનની અંદર સાઇન આલ્ફા માઇનસ બીટા એટલે સાઇન આલ્ફા કોસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર મેં એપ્લાય કરી દીધું. ઓકે, કોસ એક્સ માઇનસ એ ગુણ્યા કોસ એક્સ માઇનસ બી ડીએક્સ. હવે કશું જ નહીં, પર્સનલી ભાગાકાર. ચલ હવે પર્સનલી ભાગાકાર કરી દઈએ આમાં. તો શું આવશે? જો 1/માં સાઇન a માઇનસ બી. સંકલનની અંદર પર્સનલી ભાગાકાર કરું ને છોકરાઓ તો cos x માઇનસ એ ઉડી ગયા. રાઈટ? સાઇન અપોન કોસ એટલે tan થઈ જાય. તો tan x માઇનસ બી માઇનસ અહીંયા આગળ શું થશે? તો cos x માઇનસ બી કટ થઈ જાય. સાઇન અપોન કોસ તો tan x માઇનસ એ. ક્લિયર કે નહીં? ઓકે, dx લખાય વચ્ચે. ડન. હવે શું કરીએ જો તો ધેરફોર આઈ બરાબર 1/માં સાઇન a માઇનસ બી. અહીંયા શું લખું જુઓ તો ટેનનું સંકલન લોગ મોડ સેક, લોગ મોડ સેક એક્સ માઇનસ બી માઇનસ લોગ મોડ, ઓકે લોગ મોડ, ઓકે અહીંયા આગળ જો ટેન એક્સ નું સંકલન લોગ મોડ સેક થાય અને એક્સ ના સહગુણક વડે ભાગ ચલાવવો પડે 1 વડે, માઇનસ લોગ મોડ સેક એક્સ માઇનસ એ અપોનમાં એક્સ ના સહગુણક વડે ભાગ ચલાવી દઉં પ્લસ સી, નોટ પ્લસ સી. ઓકે, ડન છે વચ્ચાવાળી? ડન છે વચ્ચાવાળી? ઓકે, તો હવે અહીંયા આગળ ફાઇનલી શું આવે જરા? ધેરફોર આઈ બરાબર 1/માં સાઇન a માઇનસ બી log a માઇનસ log b તો log a by b, log a by b log mod sec x માઇનસ b અપોનમાં sec x માઇનસ a પ્લસ c, નોટ પ્લસ c. ઓકે, ડન છે બચ્ચાવાળી? યસ ઓર નો? યા, પરફેક્ટ. log mod a માઇનસ b, log mod a by b, સોરી a by b. ડન છે? આવડી જાય? ક્લિયર? તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. યસ સરજી, નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન હવે શું કીધું જરા? ઓકે ચલો, યસ. ઓહો ઓહો, ચલો હવે આ ક્વેશ્ચન ને શું કરી શકાય? આ ક્વેશ્ચન છે ને એમસીક્યુ નું કહી શકાય, કાં તો 2 માર્ક્સમાં બી પૂછી શકાય. આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવાનું? ધ્યાન આપજો. સંકલન dx કરી દઉં તો આ ટાઈપના પ્રશ્નમાં થોડી ગોઠવણી કરી દઉં તો જો 3x² અપોનમાં x³ એનો વર્ગ પ્લસ 1 એનો વર્ગ dx. ઓકે, હવે ધારણા લેવી પડશે, ધારવું પડશે. આ ટાઈપના પ્રશ્નમાં હવે આદેશ ધારવાનો તો x³ બરાબર t આદેશ ધાર લેવાનો. ધારો કે x³ બરાબર t. હવે x³ નું વિકલન શું થાય? તો 3x² dx બરાબર dt. તો અંશમાં ઉપર સેટઅપ થઈ ગયું, જોઈ લે. અંશની અંદર ઉપર સેટઅપ કરી લીધું છે મેં, તો ઉપર dt લખાય છેદમાં
ટી સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ. અહીંયા 1/x² પ્લસ a સ્ક્વેર એટલે 11મા નંબરનું સૂત્ર છે. હવે સાહેબ 11મો નંબર એટલે શું? તો એ તમને એકલવ્યની બેચમાંથી મળશે. સૂત્રો બધા ત્યાં છે અવેલેબલ ત્યાં છે બધા સૂત્રો, તો ત્યાંથી તમને અહીંયાથી એ બેચમાંથી તમને સૂત્ર મળશે. અને 11મું નંબરનું સૂત્ર ક્યાંથી એપ્લાય ક્યાં કરવાનું થાય તો, અને આપણી રેગ્યુલર બેચીસમાં પણ એ સૂત્ર 11મા નંબરમાં છે. 1/a tan inverse x upon a plus c. So therefore I બરાબર tan inverse t ની જગ્યાએ લખાય, t ની કિંમત મૂકી દેવાની લાસ્ટમાં, x³ પ્લસ c. ખતમ. ઓકે, ડન છે. તમને મોસ્ટલી આવડતું તો હશે, ખાલી હિન્ટની જ જરૂર છે. શરૂઆત સંકલન ચેપ્ટરમાં સાહેબ શરૂઆત ક્યાંથી કરવાની એ જો સમજ પડી જાય ને તો દાખલો તમે ગણી કાઢીએ. યસ, દાખલો અમે ગણી કાઢીએ, પણ શરૂઆત ક્યાંથી કરવાની એ સમજ પડવી જોઈએ. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર નજર કરીએ. તો હવે આ પ્રશ્નમાં કઈ રીતે આન્સર મેળવીશું? આ તો સાહેબ ઈઝી યાર, હે ને? હેશટેગ MCQ. આ ક્વેશ્ચન પણ MCQ બેઝડ ક્વેશ્ચન છે. MCQ બેઝડ ક્વેશ્ચન છે. MCQ માં પૂછાયો ક્વેશ્ચન છે. અહીંયા તો બધું સેટઅપ જ છે, ફક્ત આટલું જ કરવાનું. 1/માં વર્ગમૂળની અંદર 3 નો વર્ગ ઓછા 5x એનો વર્ગ dx. ઓકે, તો 1/ વર્ગમૂળમાં a² ઓછા x², તો 15મા નંબરનું સૂત્ર છે. અને તમને મેં કીધું એ પ્રમાણે ક્યાંથી મળશે તમને ખ્યાલ જ છે. 15મા નંબરનું સૂત્રમાં sin ઇનવર્સ x/a પ્લસ c. અને ભૂલો ભલે બીજું બધું પણ x ના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. એ પણ આપણે વાત કરેલી છે બેચની અંદર. તો x નો સહગુણક 5 છે. ક્યાંથી આવે બધી જ વાત ત્યાં કરેલી છે. તો 1/માં 5 sin ઇનવર્સ 5x/3 પ્લસ c નોટ લસ c. ઓકે, ડન છે બચ્ચા. તો આ તમારો ફાઇનલ આન્સર છે. ઇઝી, 1 માર્ક્સના MCQ નો પ્રશ્ન છે, ફટાફટ સોલ્વ થઈ જાય. चलो जरा, ओ माय गॉड, ये भी MCQ का क्वेश्चन है यार. बहुत सारे क्वेश्चन सर MCQ में पूछे जा सकते हैं, वैसे लेके आए. तो जरा અહીંયા આગળ શું કરું, જરા रुको, अभी तो रुको. અહીંયા આગળ સંકલન dx, તો અહીંયા સેટઅપ કરવાનું બસ. તો જો એક કામ કર, આ cos સ્ક્વેર ને ઉપર લઈ જાય એટલે sec સ્ક્વેર x થાય. તો sec સ્ક્વેર x અપોન માં 1 માઇનસ tan x એનો આખાનો વર્ગ dx. હવે કઈ નહીં મેળાવે ને. તો હવે જો શું કરું, therefore I બરાબર આ બે ઘાતનો ઉપર લઈ જઈએ તો 1 માઇનસ tan x એની -2 ઘાત ગુણ્યા sec સ્ક્વેર x dx. ઓકે, તો જરા અહીંયા આગળ શું લખાય જો, હવે આને તમે શું કહી શકો છો, इसको आप लोग f of x बोल सकते हो. 10 નું 1 નું વિકલન 0 અને 10 નું વિકલન sec સ્ક્વેર x થાય તો હવે માઇનસ c નો બહાર લેવું પડે. માઇનસ sec સ્ક્વેર x થઈ જાય કે નહીં, કારણ કે આગળ માઇનસ c નો છે ને. યસ, તો માઇનસ sec સ્ક્વેર x. ઓકે, તો જરા અહીંયા આગળ આનું થઈ જાય f ડેશ x. બરોબર છે. તો ફાઇનલ જવાબ શું આવે આનો, I બરાબર માઇનસ 1 માઇનસ tan x એની ઘાતમાં એક વધારો છેદમાં ઘાત -2 પ્લસ 1 એટલે -1 અપોનમાં -1 પ્લસ c. સો ધેરફોર I બરાબર માઇનસ માઇનસ પ્લસ અને 1 ના છેદમાં ઘાત જે છે એ છેદમાં લઈ જાય તો ધન થઈ જાય. ઓકે, તો આ ઘાતને છેદમાં લઈ દો, આ માઇનસ માઇનસ પ્લસ થાય, ઘાતને છેદમાં લઈ દો, +1 થઈ ગયું, પ્લસ ઘાત થઈ ગઈ. ડન છે બચ્ચા વાળી. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. D4. ચલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ જરા. આ ક્વેશ્ચનમાં શું કરવાનું, ઓકે, આપેલ વિધેય માટે સંકલિત મેળવવા છે. તો હવે અહીંયા આગળ સંકલનની અંદર dx. ઓકે, તો હવે શું કરીએ, આ ક્વેશ્ચન છે 2 માર્ક્સમાં પૂછાયો છે, 2 માર્કરનો ક્વેશ્ચન છે.
ઓકે 2 માર્ક્સનો આ ક્વેશ્ચન છે. તો જરા હવે આ ક્વેશ્ચનમાં શું કરી દઈએ, હવે સંકલનની અંદર જો અહીંયા રૂટ 10x છે. ઓકે છેદમાં સેટઅપ કરી આપું, જો sin x વડે ભાગી દે, ઓકે સોરી cos x વડે ભાગી દે અને ગુણી દે તો છેદમાં cos સ્ક્વેર x થઈ ગયા. હવે આ sin x અપોન cos x એટલે 10x થઈ ગયું. સો સંકલનમાં ઉપર રૂટ 10x છેદમાં 10x અને આ cos સ્ક્વેર જે છે એને ઉપર લઈ જવામાં આવે તો sec સ્ક્વેર x dx થઈ ગયા. સો ધેરફોર I બરાબર સંકલનની અંદર રૂટ 10x અપોનમાં 10x તો નીચે રૂટ 10x આવે તો sec સ્ક્વેર x અપોનમાં રૂટ 10x dx. સો f ડેશ x અપોન રૂટ fx, f ડેશ x અપોનમાં રૂટ fx તો 2 રૂટ fx, f ડેશ x અપોનમાં રૂટ fx તો 2 રૂટ fx, f ડેશ x અપોનમાં રૂટ fx તો 2 રૂટ fx થઈ જાય. ડન છે બચ્ચા વાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. D4. ચલો તો જરા હવે ઓકે चलो तो जरा હવે થોડા અલગ ચલતે हैं. ઓકે હવે આ પ્રશ્ન પર જઈએ. તો આ પ્રશ્ન પણ ઓલરેડી કરી ચૂક્યા આપણે. જો આ ક્વેશ્ચન પણ ઓલરેડી આપણે આગળ કરી ચૂક્યા. શું કરવાનું હતું અને આ પ્રશ્ન પણ તમને 2 માર્કરમાં પૂછી શકે છે. બરોબર છે, ઇવન MCQ માં બી આવી શકે. આ પ્રશ્નમાં આપણે કઈ રીતે સેટઅપ કર્યું હતું તો જરા સંકલન dx છે. ઓકે હવે અહીંયા આગળ હું એક કામ કરી દઉં, એક્સ સ્ક્વેર અપોનમાં 1 માઇનસ એક્સ ક્યુબ એનો સ્ક્વેર લખાય. બસ હવે એક્સ ક્યુબ ના આદેશ ધારવો પડશે. એક્સ ક્યુબ નું શું કરવું પડશે? આદેશ ધારવો પડશે, હે ને? એક્સ ક્યુબ નો આદેશ ધાર ધારો કે एक्स क्यूब बराबर t. सो therefore 3x स्क्वेर dx बराबर dt. एक्स क्यूब નું વિકલન ઘાતમાં ઘાત આગળ ઘાતમાં એક ઓછા. સો therefore x સ્ક્વેર dx બરાબર 1/3 dt. ઓકે સો therefore I બરાબર x સ્ક્વેર dx ની જગ્યાએ શું લખાય તો 1/3 સંકલનમાં અંશમાં ઉપર dt છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર લખાય. 1 માઇનસ ટી સ્ક્વેર લખાય. સો અહીંયા હોલ સ્ક્વેર કરી દો તો 1 અપોન એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર. તો એનો જવાબ શું આવે? 1 અપોન એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર. તો એનો જવાબ આવે 1 અપોન 2a. 13મા નંબરનું સૂત્ર ક્યાં મળશે? એકલવ્ય બેચમાં, ઇવન આપણી રેગ્યુલર બેચમાં પણ છે. ઓકે 1 upon 2a log mod 1 minus, okay, 1 plus t upon માં 1 minus t plus c, not plus c, plus c. ઓકે હવે t ની વેલ્યુ મૂકી દેવાની, બસ ખતમ, ટાટા બાય બાય. 1 upon 6 log mod 1 plus t upon માં 1 minus t plus c. ઓ સોરી, t ની કિંમત મૂકવાની હતી સાહેબ અહીંયા તો. યસ, કારણ કે 1/6 કર્યું, ટી ની કિંમત ભૂલી ગયા સાહેબ. કોઈ વાંધો નહીં, ઉંમર થઈને સાહેબ ની હવે. એક્સ ક્યુબ અપોનમાં 1 માઇનસ એક્સ ક્યુબ પ્લસ સી. ઓકે તો આ તમારો ફાઇનલ આન્સર ડન છે. 1/6 લોગ મોડ 1 પ્લસ એક્સ ક્યુબ અપોનમાં 1 માઇનસ એક્સ ક્યુબ, આ તમારો સહી જવાબ આવે. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચા? ડન ને? બરોબર. ચલો તો હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ છીએ. તો આ ક્વેશ્ચનમાં શું કરવાનું મારે હવે? તો 2 માર્કરનો આ ક્વેશ્ચન છે, સમજો. 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય. હવે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે. એકના છેદમાં વર્ગમૂળની અંદર 2 કૌંસ આપેલા છે. તો અહીંયા આગળ તમારે એક વસ્તુ કરવી પડશે. તો એકના છેદમાં વર્ગમૂળની અંદર 2 કૌંસનું વિસ્તરણ કરી દઈએ જરા. તો એક્સ સ્ક્વેર માઇનસ 2x, ઓકે, માઇનસ એક્સ
અને માઇનસ માઇનસ +2 dx. ક્લિયર? હવે સાદુરૂપ હજી થોડું આપી દઈએ જરા, તો શું આવશે? તો 1/, વર્ગમૂળની અંદર x² - 3x + 2 dx. ડન. ઓકે, તો હવે શું કરીએ જુઓ તો, અહીંયા દ્વિઘાત છે હે ને, અહીંયા દ્વિઘાત છે તો પૂર્ણ વર્ગ બનાવી શકાય. દ્વિઘાત સમીકરણ હોય તો એના માટે તમે પૂર્ણ વર્ગ બનાવી શકો છો. તો 1/માં વર્ગમૂળમાં જ્યારે પૂર્ણ વર્ગ બનાવવાનું થાય તો મારી પાસે એક પેટર્ન છે આખી, બરોબર? એ પેટર્ન થી સમજાવું તો x² ની આગળ પ્લસ છે તો આગળની બાજુ પૂર્ણ વર્ગ બનાવવાનો. આનું વર્ગમૂળ લઈ લઈએ, મિડલ ટર્મની સાઇન મૂકી દેવાની, મિડલ ટર્મનો સહગુણક x² નું વર્ગમૂળ મૂકી દેવાનું, મધ્યમ પદનું ચિહ્ન, મધ્યમ પદનો સહગુણક છેદમાં બે ઘરના પોતાના, અને અહીંયા x નો સહગુણક અહીંયા શું છે જરા, x નો સહગુણક અહીંયા 1 છે. ક્લિયર? +2 dx. ઓકે, હવે શું કરવાનું થાય તો આ 3/2 છે ને, 3/2 એનો વર્ગ બાદ કરવાનો. આગળની બાજુ પૂર્ણ વર્ગ બનાવ્યો તો પાછળની બાજુ બાદ કરવાનો. ઓકે, ડન. ઓકે સર, સો ધેરફોર I બરાબર સંકલનમાં 1/માં વર્ગમૂળની અંદર x - 3/2 એનો વર્ગ, 4 દુ ને 8, 8 માંથી 9 જાય તો 1 એટલે -1/2 એનો વર્ગ લખી દઉં. યા તો શું આવી? જો 1/ વર્ગમૂળમાં x² - a², 1/ વર્ગમૂળમાં x² - a². તો શું આવે જવાબમાં? ધેરફોર I બરાબર log mod x પ્લસ 14મા નંબરનું સૂત્ર તો 1/ વર્ગમૂળમાં x² - a², 14મા નંબરનું સૂત્ર તો log mod x પ્લસ કોપી. કોપી એટલે કે આનું સાદુરૂપ આ થાય, આ થાય, આ પ્રશ્ન કહી દઉં તો અહીંયા લખાય x - 1 બીજા કૌંસમાં x - 2 log mod x. ક્લિયર? ડન છે. તો આ તમારો ફાઇનલ જવાબ. ક્લિયર? આ તમારો ફાઇનલ જવાબ. ડન ડન ડન. D4 બચ્ચાવાળી, યસ ઓર નો? ક્લિયર? ચલો તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ જરા. ओके जरा अभी ये वाला क्वेश्चन देखो तो અહીં આગળ આનું મારે સંકલન કરવું છે તો ખંડસ સંકલનની રીત કરવી પડે, એટલે કે યુવરાજ સિંહનો યુઝ કરવો પડે. આ ક્વેશ્ચન જે છે એ MCQ માં પણ આવી શકે છે, ઓકે, અથવા તો 2 માર્ક્સ ના ક્વેશ્ચન માં પણ આવી શકે છે. તો જરા કઈ રીતે સોલ્યુશન કરીએ આનું જો, તો અહીંયા આગળ tan inverse x into 1 dx. તો અહીંયા આગળ યુવરાજ સિંહ યાદ કરવાનો ને, તો u અને v ધારવા પડે. તો u અને v નો ટોટલી કન્સેપ્ટ એકલવ્ય બેચ ની અંદર છે, ઇવન રેગ્યુલર બેચીસ ની અંદર બી છે. કોને u કેવું, કોને v? તો આ tan inverse ને u કહી દો અને v કહી દઈએ. હવે સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો u એમ ના એમ, v નું સંકલન 1 નું x, v નું સંકલન તો 1 નું x માઇનસ સંકલન ની અંદર u નું વિકલન, તો આનું વિકલન થાય 1/માં 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ 1 નું સંકલન x dx, 1 નું સંકલન x dx. સો therefore I બરાબર x ઇન્ટુ, therefore I બરાબર x ઇન્ટુ tan inverse x માઇનસ સંકલનમાં x અપોનમાં 1 પ્લસ x સ્ક્વેર dx. તો હવે અહીંયા આગળ બે વડે ભાગ ચલાવી દઈએ, બે વડે છેદમાં ભાગ ચલાવીને ઉપર ગુણ્યા. સો therefore I બરાબર x ગુણ્યા tan inverse x માઇનસ 1/2, નીચેનું વિકલન ઉપર સેટ થઈ ગયું તો log mod f of x, f dash x અપોનમાં f of x તો log mod f of x, f dash x અપોનમાં f of x
તો log mod f of x થઈ જાય. ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર નજર કરીએ. ઓહ, એકદમ મસ્ત મસ્ત મજાનો પ્રશ્ન છે. અહીંયા આગળ e raised to x દેખાય તો વિધેય વત્તા વિકલન કરવું પડે. તો આ જે પ્રશ્ન છે એ MCQ માં તો પૂછાય. યસ સરજી, MCQ માં તો 100% આવશે આવો પ્રશ્ન, અને અથવા તો 2 માર્ક્સ ની અંદર પણ આવો ક્વેશ્ચન આવી શકે છે. તો કઈ રીતે સોલ્વ કરું આને? કઈ રીતે સોલ્વ કરું જરા? ઓહો, e raised to x દેખાય તો વિધેય વત્તા વિકલન થાય. પ્રશ્નની અંદર તમને e raised to x જોવા મળે છે તો વિધેય વત્તા વિકલન કરવાનું ભૂલાય નહીં. તો e raised to x છે તો છેદમાં છે x - 1. પહેલા રકમ લખી દઉં. ચાલ હું આ રીતે રકમ લખી દઉં. ઓકે, હવે શું કરું? therefore I બરાબર e raised to x છે. નીચેનું પદ ઉપર સેટ કર. ચાલ તો નીચેનું પદ ઉપર સેટ કર દો. x - 1 - 2 છેદમાં x - 1 એની 3 ઘાત dx. હવે અહીંથી પર્સનલી ભાગાકાર કર ને, અહીંયાથી પર્સનલી ભાગાકાર કર તો શું થઈ જાય? x - 1 ની 1 ઘાત છેદમાં x - 1 ની 2 ઘાત. તો 1 upon x - 1 ની 2 ઘાત છેદમાં માઇનસ 2 upon માં x - 1 એની 3 ઘાત dx. ઓકે, હવે આ બંનેને ઉપર લઈ જઈએ. ધારો કે e raised to x x - 1 એની -2 ઘાત માઇનસ માઇનસ 2 into x - 1 એની -3 ઘાત dx લખાય. હવે શું કરું? જો તો માઇનસ ચિહ્ન આપી દો. ક્લિયર? એટલે શું થયું? જો હવે એટલા માટે શું થયું? અહીંયા આગળ આ જે છે ને એને આપણે f of x કહી શકીએ. એટલે શું થયું? જુઓ, એટલે શું કહેવા માંગે? જો તો આનું વિકલન વિચારીએ તો ઘાત આગળ ઘાતમાં 1 ઓછા, x - 1 ની -2 ઘાત છે તો ઘાત આગળ ઘાતમાં 1 ઓછા, તો -2 into x - 1 ની -3 ઘાત, -2 - 1 -3, અને પછી બાજુમાં x - 1 નું વિકલન કરતો x નું 1 અને 1 નું 0. ખતમ. સો આનો જવાબ જે છે એ શું મળશે આપણને? I બરાબર e raised to x into f of x, એટલે કે x - 1 ની -2 ઘાત પ્લસ c બરાબર -2 ઘાત નીચે લઈ દો. e raised to x upon માં x - 1 એની -2 ઘાત ને પ્લસ ઘાત થઈ જાય 2 પ્લસ c નોટ લસ c. ડન છે બચ્ચાવાળી ઓર નોટ? ક્લિયર? e raised to x upon x - 1 ની 2 ઘાત પ્લસ c. ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ તમારો લાસ્ટ આન્સર છે. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. D4 બચ્ચાવાળી. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ઓકે, તો હવે આ પ્રશ્નમાં શું કરશું? જુઓ તો આ ક્વેશ્ચનમાં શું કરીએ? જરા નજર કરો. પાણી પી લઉં. શું કરવું બોલો આમાં? ઓકે, આ પ્રશ્નની અંદર નીચેનાનું વિકલન ઉપર સેટ થાય. કેમ નહીં થાય? જ ને. અહીંયા આગળ વર્ગમૂળની અંદર જે છે એ શું છે? 4x - x². તો 4x નું વિકલન 4 અને x² નું 2x થઈ જાય. 4x નું વિકલન 4 અને x² નું 2x થઈ ગયું. તો 4 - 2x થાય. તો નીચેનાનું વિકલન ઉપર સેટ કરવાનું થાય. તો એક કામ કર, -2x છે ને, માઇનસ ચિહ્ન વડે ગુણી દે, પેલા તો ભાગી દે, અને -2x છે રાઈટ, તો -2 વડે ભાગીને ગુણી દે. ચાલ તો -2x અને -4. ક્લિયર? તો જરા રૂટની અંદર 4x - x² dx. સો ધેરફોર I બરાબર -1/2 સંકલનની અંદર નીચે 4 - 2x થાય કે નહીં વિકલન એનું,
તો 4 હવે ઉમેરીને બાદ કરી દઉં તો બાદ કર તો -8 થઈ ગયા અપોનમાં છેદની અંદર 4x - x² dx ક્લિયર છે. ચલો હવે શું કરવામાં આવશે? પર્સનલી ભાગાકાર કરવામાં આવશે. હવે પર્સનલી ભાગાકાર કરવામાં આવે એટલે કે -1/2 સંકલનની અંદર શું આવશે? પર્સનલી ભાગાકાર કરી દઈએ તો 4 - 2x અપોનમાં વર્ગમૂળમાં 4x - x² dx કરી દઉં. ઓકે, આ માઇનસ માઇનસ પ્લસ 1/2 ઇન્ટુ 8 સંકલનમાં 1 વર્ગમૂળમાં 1 વર્ગમૂળની અંદર અહીંયા પૂર્ણ વર્ગ બનાવવાનું આવ્યું. પાછું સમજો, પર્સનલી ભાગાકાર કર્યા f'(x/√f(x) સેટ કરી દીધું. પેલામાં દ્વિઘાત આવ્યું 1/વર્ગમૂળમાં તો પૂર્ણ વર્ગ બનાવવું પડે ત્યાં. ચલો પૂર્ણ વર્ગ બનાવીએ બેટા. તો અહીંયા આગળ શું કરવાનું થાય? x² ની આગળ માઇનસ છે તો પાછળની બાજુ પૂર્ણ વર્ગ બનાય. ચાલ ઓકે, x² ની આગળ માઇનસ છે તો પાછળની બાજુ પૂર્ણ વર્ગ બનાવીએ. ઓકે સરજી, dx આનું વર્ગમૂળ લઈ લઈએ, x આવે. મિડલ ટર્મની જે સાઇન છે એની વિરોધી સાઇન અહીંયા લેવાની થાય એટલે માઇનસ, પ્લસ છે તો માઇનસ. મિડલ ટર્મનો મધ્યમ પદનો સહગુણક છેદમાં બે ઘરના પોતાના. ઓકે, અને હવે છેદમાં બે ઘરના પોતાના અને આનો સહગુણક તો એક જ છે. ક્લિયર? તો હવે અહીંયા આગળ 2 કટ તો x - 2 નો વર્ગ થયો ને ઇન શોર્ટ તો ઓકે ડાયરેક્ટ હવે લખી દઉં, સિમ્પ્લિફાય કરીને સીધું x - 2 લખી દઉં એટલે ઓકે. તો x - 2 એનો વર્ગ થઈ ગયો. હવે અહીંયા આગળ જે 2 આવ્યો એનો વર્ગ ઉમેરવો પડે. પાછળની બાજુ આગળની બાજુ પૂર્ણ વર્ગ કરીએ તો એનો વર્ગ બાદ કરવાનો હતો, પણ પાછળની બાજુ પૂર્ણ વર્ગ કરું તો આનો વર્ગ ઉમેરવો પડે. તો 2 નો વર્ગ થઈ જાય 4 અથવા તો 2 નો વર્ગ જ લખી દઉં. તો 1 વર્ગમૂળમાં a² ઓછા x². હવે આ કટ થઈ ગયા તો 4 વધ્યા. સો ફાઇનલી therefore I બરાબર -1/2 બધાનું સંકલન હવે થઈ જાય. જો તો f'(x/√f(x) તો 2√fx પ્લસ અહીંયા આગળ 4 1/√માં a² ઓછા x² તો સાઇન ઇનવર્સ x/a પ્લસ c નોટ પ્લસ c. રાઈટ? સો હવે 2 કેન્સલ અહીંયા આગળ. ક્લિયર છે બચ્ચા? યસ ઓર નો? ક્લિયર છે બચ્ચા? યસ ઓર નો? ડન છે? ખતમ. અહીંયા x નો સહગુણક એક જ છે તો 1 વડે ભાગવાના, ના લખું તો ચાલશે. ઇઝ ધેટ ક્લિયર? આવડી જાય. અને આ જે પ્રશ્ન છે બચ્ચા એ 4 માર્ક્સની અંદર બી પૂછી શકે. 2 માર્ક્સમાં બી પૂછાય અથવા તો 4 માર્ક્સમાં બી પૂછી દે. ક્લિયર? તો આ 4 માર્કરનો ક્વેશ્ચન છે તો ખાસ ધ્યાન રાખજો. ઓકે, જરા ઓકે. હવે ચલો, તો આ ક્વેશ્ચનમાં શું કરવાનું? આ ક્વેશ્ચનમાં શું કરી શકાય? 7.5 એક્સરસાઇઝ નો ક્વેશ્ચન છે આંશિક અપૂર્ણાંકની રીત. બરોબર છે? આંશિક અપૂર્ણાંકની રીત પાર્શિયલ ફ્રેક્શન કહેવાય ઇંગ્લિશની અંદર. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું થાય? તો અહીંયા આગળ તમે આ રીતે સેટઅપ કરો. સંકલન કર્યા વગર આપણે આન્સર ફાઇનલ આ શોધવાનો છે, સમજો. પણ સૌ પહેલા હું એક કામ કરી દઉં. સંકલનની અંદર જે વસ્તુ છે એને આ રીતે પાર્શિયલ ફ્રેક્શનમાં લઈ લઈએ, એટલે કે આંશિક અપૂર્ણાંકની રીતથી કરવાનું. તો પહેલા સંકલનની અંદરનું જે છે એને લખી દેવાનું થાય. હવે નીચે સુરેખ બહુપદી છે, નીચે 3-4 કેસ આવી શકે. 2 હોય, મોસ્ટલી 2 જ આપેલા હશે. આ તો 3 છે પણ મોસ્ટલી 2 આપેલા હશે કૌંસ. તો 2 કૌંસ હોય એમાંથી એક સુરેખ, બીજો સુરેખ હોય, આ પહેલો કેસ. બીજો કેસ એક સુરેખ બહુપદી હોય, બીજું પૂર્ણ વર્ગ હોય, એ બીજા નંબરનો કેસ. ત્રીજો કેસ લઈ લેવો, એક સુરેખ હોય અને બીજું દ્વિઘાત સમીકરણ હોય, એ
એ ત્રીજા નંબરનો કેસ. અને ચોથા નંબરનો કેસ શું આવે? તો ચોથા નંબરના કેસમાં એક સુરેખ બહુપદી હોય અને એક દ્વિઘાત એક પૂર્ણ વર્ગ હોય અને બીજું દ્વિઘાત બહુપદી હોય. એવા 4 કેસ બની શકે. અહીંયા આગળ આપણે આજે એક જ કેસની વાત કરશું, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ચાલી રહ્યા છે. અને જો તમારે બધા કેસની વાત જાણવી હોય, જરૂરી હોય, જાણવી હોય, તો એના માટે તમારે એકલવ્યની જે આપણી પહેલી બેચ હતી વન શોટ લેક્ચર, એમાંથી તમને મળશે. ત્યાં ટાઈમ સ્ટેમ્પ પણ મૂકેલા છે, તો ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો બેટા. ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર? ચાલો તો જરા અહીંયા આગળ શું કરી દઈએ? અહીંયા આગળ કેપિટલ A અપોનમાં એક સુરેખ બહુપદી પ્લસ B અપોનમાં બીજી સુરેખ બહુપદી પ્લસ C અપોનમાં ત્રીજી સુરેખ બહુપદી. ઓકે, આને તમે સમીકરણ નંબર 1 કહી દેજો. ક્લિયર? હવે શું કરવાનું થાય? તો સમીકરણ નંબર 1 માં લસાઅ લેતા. આ સમીકરણ નંબર 1 જે છે ને એની અંદર લસા તમારે લેવાનો થાય. તો લસા લઈ લે બચ્ચા, તો શું થશે? જરા ડાબી તરફમાં 3x - 1 વધશે, જમણી તરફમાં a ગુણ્યા, જો લસા લઉં ને તો x - 1, x - 2, x - 3 તો બંને બાજુ કટ થઈ જાય. અહીંયા આગળ x - 1 આપેલું છે, તો બાકી બે વસ્તુ ખૂટી, તો એના ગુણાકારમાં મૂકી દઈએ. ચલો, પ્લસ કેપિટલ B ઇન્ટુ અહીંયા શું ખૂટ્યું? x - 1 ઇન્ટુ x - 3 પ્લસ C ઇન્ટુ અહીંયા શું ખૂટ્યું? તો x - 1 ઇન્ટુ x - 2. ડન છે? તો જરા આને બીજો નંબર આપી દઉં. ઓકે, હવે શું કરવું? તો સમીકરણ નંબર 2 ની અંદર હવે a b c ની કિંમત મેળવવી હોય તો વારાફરતી આપણે 0 વિચારીને વારાફરતી x ની અલગ અલગ કિંમત મૂકીને abc કિંમત મેળવી શકાય. તો જરા સમીકરણ નંબર 2 માં આના 0 વિચારીએ, x - 1 ના 0 વિચારીએ તો x બરાબર 1 આવે. એટલે કે સમીકરણ નંબર 2 માં x બરાબર 1 લેતા. તો x બરાબર 1 લઈ લઈએ સમીકરણ નંબર 2 ની અંદર. તો અહીંયા આગળ x બરાબર 1 મૂકી દો તો કેટલા થયા? 3 - 1 એટલે 2. ડાબી બાજુમાં 2, જમણી બાજુમાં x બરાબર 1 અહીંયા મૂકી દઈએ તો a કૌંસમાં -1 ઇન્ટુ અહીંયા -2. ક્લિયર? હવે આ તો 0 થઈ ગયું, આ પણ 0 થઈ ગયું. કટ ઇટ. સો ધેટ ઇમ્પ્લાઇઝ 1 ગુણ્યા 2 એકા 2, તો a બરાબર 1 થઈ ગયું. કારણ કે 2 એકા 2, 2 2 કટ થઈ ગયું, 1 આવી ગયું. ચલો, ત્યારબાદ સમીકરણ નંબર 1 ની અંદર સમીકરણ નંબર 2 માં હવે x બરાબર આને 0 વિચારીએ તો x - 2 બરાબર 0, x બરાબર 2, x બરાબર 2 લેતા. તો 3 દુ 6, 6 - 1 એટલે 5 બરાબર આ 0 થઈ ગયું. અહીંયા આગળ b ગુણ્યા 1 અને -1. ઓકે, ચલો આ તો 0 થઈ ગયું. ધેટ ઇમ્પ્લાઇઝ b બરાબર શું આવે? -1 થયું, તો -5 થઈ ગયું અહીંયા આગળ. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ x બરાબર 3 લેતા. x બરાબર હું 3 મૂકી દઉં આની અંદર. 3 3 9 - 1 એટલે 8 બરાબર આ 0 પેલામાં મૂકી દઈએ તો c ઇન્ટુ 2 ઇન્ટુ 1. ધેટ ઇમ્પ્લાઇઝ c બરાબર 4 આવે. 8 ભાગ્યા 2 એટલે 4. તો આ abc ની કિંમત હવે સમીકરણ નંબર 1 માં મૂકીને સંકલન કરવાનું. તો જરા નવી સ્લાઇડ ઉપર લઈ લઈએ. કેપિટલ A, B અને C ની કિંમતો સમીકરણ નંબર 1 માં મૂકી સંકલન કરતા. સમીકરણ નંબર 1 માં મૂકી સંકલન કરતા. સો therefore 3x - 1 અપોનમાં x - 1
इंटू एक्स माइनस 2 इंटू एक्स माइनस 3 बराबर ए बराबर शू लखाय तो 1 ए बराबर लखाय 1 अपॉन में एक्स माइनस 1 प्लस बी बराबर लखाय -5 तो -5 अपॉन में एक्स माइनस 2 प्लस सी बराबर लखाय 4 सी बराबर 4 अपॉन में एक्स माइनस 3 क्लियर। હવે બંને બાજુ સંકલન કરીએ ચલો તો બધાનું અલગથી સંકલન થઈ જાય અહીંયા આગળ બંને બાજુ સંકલન કરીએ તો એ બધાનું અલગથી સંકલન કરી દો સો ધેરફોર i બરાબર log mod x minus 1 -5 બાર log mod x minus 2 प्लस 4 बार log mod x minus 3 प्लस c અને બધામાં x નો સગુણક 1 છે તો 1 વડે ભાગ ચલાવી શકાય કમ્પ્લીટ ડન d4 બચ્ચા પાડી યસ ઓર નો આવડી જાય કે નહીં ક્લિયર તો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ જઈએ ઓકે તો ટૂંકમાં આ ટાઈપના પ્રશ્નો હવે તમને એકલવ્યની બેચમાંથી અવેલેબલ થશે એટલે કે વન શોટ લેક્ચરમાંથી ત્યાંથી મળશે ઘણા બધા દરેક પેટર્નના આમાં મેં જે શરૂઆતમાં પેટર્ન કીધી એ દરેક પેટર્નના પ્રશ્નો ત્યાંથી મળશે તેમજ વધારે ડીપમાં જોવું તો તમને ખબર છે રેગ્યુલર બેચીસની અંદર પણ આ દરેકે દરેક વસ્તુ કન્સેપ્ટ ક્લિયર કરાવેલા છે તો તમે ત્યાંથી પણ કલેક્ટ કરી શકો છો ઓકે ચલો હા અને એવું થાય કે સાહેબ આ બધા પ્રશ્નોની નોટ્સ ક્યાંથી મળશે બીજા પ્રશ્નો હોમવર્કમાં આપીશ આના રિલેટેડ એની નોટ્સ ક્યાંથી મળશે તો એની નોટ્સ જે છે આપણી એપની અંદરથી મળશે ડિસ્ક્રિપ્શનમાં એ એપની અંદર જવાની લિંક પણ હશે અને એ લિંક પર ક્લિક કરશો તો એકલવ્ય 2.0 ગુજરાતી એ બેચ તમને સીધી ત્યાં એપમાં બતાવશે ક્લિયર છે કાં તો પછી એપની અંદરથી પણ તમે એકલવ્ય 2.0 ગુજરાતીની બેચ સર્ચ કરીને ત્યાંથી એનરોલ કરી શકો છો વિધાઉટ એની કોસ્ટ ફ્રીમાં છે આ બેચ ઓકે ક્લિયર ચલો જરા આગળ વધીએ તો હવે આના રિલેટેડ પ્રશ્નો તમને હોમવર્કમાં આપી દઈશ ઓકે હવે આ એક પ્રશ્ન છે તો આ પ્રશ્ન પણ એક સારો એવો છે હવે આ ટાઈપનો પ્રશ્ન જ્યારે બી પૂછાય સમજો 1 ના અપોનમાં x into x ની 4 પાવર -1 કાં તો x ની 5 પાવર -1 એવું ગમે તેવું પૂછી શકે ક્લિયર તો તમારે શું કરવાનું ખબર છે આ જે x ની 4 પાવર -1 કાં તો x ની 5 પાવર -1 વોટ એવર એના આદેશ ના લેવાનો અથવા તો એકલું x ની 4 ઘાતનો આદેશ ધારી લેવાનો બંનેમાંથી કોઈ પણ એક કેસ કરી શકાય ક્લિયર છે તો આદેશ શું ધારવાનો મેં તમને કીધો આદેશ શું ધારવાનો કીધું મેં ધારો કે x ની 4 ઘાત ઓછા 1 બરાબર t અથવા તો x ની 4 ઘાત બરાબર t બેમાંથી કોઈ બી લેવાય ઓકે સો ધેરફોર હવે શું થયું આનું વિકલન કરી દો 4x ની 3 ઘાત dx બરાબર dt તો હવે જો અહીંયા સેટઅપ કરું જો ધ્યાન આપજો બે રીતે કરી શકું અહીંયા આગળ છે ને x ની 4 ઘાત બંને બાજુ ભાગી દો તો ઉપર સેટઅપ થાય કાં તો પછી તમે રકમની અંદર જ શું કરી દઉં રકમની અંદર 4 વડે ઓકે વિકલન 4x ક્યુબ છે ને સમજો તો સૌ પહેલા સંકલનની અંદર અહીં આગળ 4x ક્યુબ કરી દઉં એટલે મેં શું કર્યું ખબર છે 4 વડે ભાગી દીધા ગુણી દીધા અને 4x ક્યુબ વડે ભાગ્યા અને ગુણ્યા એટલે ભાગવાના નીચે તો x ને અંદર આપી દઉં તો x ની 4 ઘાત કૌંસમાં x ની 4 ઘાત -1 dx આ લખી શકાય કે નહીં એટલું મને કહો આ લખી શકાય કે નહીં એટલું મને કહો ઓકે 4 વડે ભાગી દીધા ગુણી દીધા 4 વડે ભાગી દીધા ગુણી દીધા ઓકે પછી 4x ક્યુબ અપોન x ની 4 ઘાત એટલે ટૂંકમાં 4x ક્યુબ વડે ભાગી દીધા ગુણી દીધા 4 ને બહાર લઈ ગયો ક્લિયર તો હવે જો ઉપર સેટઅપ થઈ ગયું સો ધેરફોર i બરાબર 1/4 સંકલનની અંદર ઉપરની જગ્યાએ dt લખી દો હવે છેદમાં જુઓ તો જરા અહીંયા આગળ આમાં હવે x ની 4 ઘાતને કરતા બનાવી દઈએ તો શું મળશે t+1 x ની 4 ઘાતને કરતા બનાવી દઈએ તો શું મળે t+1 ક્લિયર તો જરા
અહીંયા આગળ x ની 4 ઘાત છે એની જગ્યાએ t પ્લસ 1 મૂકી દઉં ઇન્ટુમાં અહીંયા આગળ t છે જોઈ લે. તો હવે ફરી જ બાજુ આંશિક અપૂર્ણાંક, પણ અહીંયા આંશિક અપૂર્ણાંક નહીં વાપરવાનું. જ્યારે પણ તમને બે સુરેખ બહુપદી એકના છેદમાં આપી હોય અને બંને ક્રમિક આપેલી હોય તો, અથવા તો બંને સુરેખ બહુપદી જ આપેલી હોય તો બંનેનો તફાવત વિચારી જવાનો. સૌથી પહેલા તફાવત વિચારી જવાનો. તો આ બંનેનો તફાવત તમે વિચારો, આ બંનેનો તફાવત તો t પ્લસ 1 માઇનસ 1 કર તો આ બંને ઉડી ગયા તો 1 આવે. તો ઉપર 1 ની જગ્યાએ સીધું એ લખી દેવાય. તો 1/4 1 ની જગ્યાએ શું મૂકી દઉં તો t પ્લસ 1 માઇનસ t છેદમાં t પ્લસ 1 ઇન્ટુ t dt. ક્લિયર છે? ડન છે બચ્ચા પાડી? સો પર્સનલી ભાગાકાર કરી દઉં અહીંયા આગળ. therefore I બરાબર 1/4. અહીંયા પર્સનલી ભાગાકાર કરી દઈએ તો 1/t માઇનસ 1/માં t પ્લસ 1 dt લખાય. ઓકે, ક્લિયર? હવે શું થાય? સો therefore I બરાબર 1/4 t નું શું થાય? log mod t માઇનસ અહીંયા આગળ log mod t પ્લસ 1 પ્લસ c. ક્લિયર? ઓકે, હજી t ની કિંમત મૂકતા પહેલા log mod log a માઇનસ log b છે તો log a by b લખી દઉં. યસ, log a by b લખી દઉં. log mod t અપોનમાં t પ્લસ 1 પ્લસ c બરાબર t ની કિંમત મૂકી દઈએ તો 1/4 log mod t ની જગ્યાએ કિંમત મૂકી દઈએ x ક્યુબ x ની 4 ઘાત ઓછા 1 છેદમાં t પ્લસ 1 એટલે x ની 4 ઘાત પ્લસ c નોટ પ્લસ c. ઓકે, પ્લસ c. હવે આ પ્રશ્ન જે છે એ 4 માર્ક્સનો ક્વેશ્ચન કહી શકાય. ક્લિયર? 4 માર્ક્સનો આ ક્વેશ્ચન છે. ડન. આગળનો જે હતો આ આંશિક અપૂર્ણાંક વાળો એ પણ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. એ પણ તમને 4 માર્ક્સના ક્વેશ્ચનમાં મળી રહેશે, અવેલેબલ થશે. ડન. ઓકે, ચલો તો જરા આ જે પ્રશ્ન છે સમજો, આ જે ક્વેશ્ચન છે એ MCQ માં પણ પૂછી શકે. 4 માર્ક્સમાં તો શું છે, MCQ માં પૂછે તો એની એક ટેકનિક છે, એની એક ટ્રીક છે, ટેકનિક છે, એ ડિટેલમાં મેં બેચમાં આપેલી છે. ડિટેલમાં મેં બેચમાં આપી છે. ઇવન એકલવ્ય ગુજરાતી 2.0 સોરી એકલવ્ય ગુજરાતીની જે વન શોટ લેક્ચર છે એમાં પણ એ ટ્રીક છે. ક્લિયર? તો ત્યાંથી તમે જોઈ લેજો. ડન. ચલો તો જરા હવે આગળ જઈએ. ઓકે, તો જરા ઓકે, તો એક આ પણ પ્રશ્ન છે, એક આ પણ પ્રશ્ન છે. ઓકે, હવે અહીંયા આગળ પણ ફોર્મ્યુલા થોડી અલગ આવે છે. આમાં અહીંયા આગળ શું કરવાનું, આ ટાઈપનો પ્રશ્ન 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકે બચ્ચા. આ ટાઈપનો ક્વેશ્ચન તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે છે, અવેલેબલ કરાવી શકે છે. ક્લિયર? સો ફાઇનલી સો therefore I બરાબર સંકલનની અંદર વર્ગમૂળમાં x સ્ક્વેર જે છે એની આગળ માઇનસ છે તો આગળની બાજુ પૂર્ણ વર્ગ બનાવાય. સોરી 5 x સ્ક્વેર ની આગળ ઋણ છે તો પાછળની બાજુ પૂર્ણ વર્ગ બનાવાય. તો જરા x સ્ક્વેર નું વર્ગમૂળ x થઈ ગયું. ત્યારબાદ મધ્યમ પદનું જે ચિહ્ન હોય એનું વિરોધી ચિહ્ન લેવાનું. મધ્યમ પદનું જે ચિહ્ન હોય તેનું વિરોધી ચિહ્ન લેવાય. ત્યારબાદ 3 નો ઓકે મધ્યમ પદનો સહગુણક લઈ શકાય. 3 એટલે મધ્યમ પદનો સહગુણક લઈ શકાય. ઓકે, ત્યારબાદ બે ઘરના પોતાના અને x નો સહગુણક 1 મૂકી દઉં. ચલો, ત્યારબાદ અહીંયા તો 1 છે. હવે 3/2 છે, સમજો 3/2 તો એનો વર્ગ જે છે ને આગળ ઉમેરવો પડે. પાછળની બાજુ પૂર્ણ વર્ગ બનાવે તો આગળની સાઈડ ઉમેરવાનો. તો 3 નો વર્ગ 9 ભાગ્યા 2 નો વર્ગ 4. સો therefore I બરાબર dx. ઓકે, હવે I બરાબર સંકલનની અંદર વર્ગમૂળમાં 9 ઓકે 4 એકા 4 9 ને 4 11 12 13 તો વર્ગમૂળમાં 13 અપોનમાં 2 એનો આખાનો વર્ગ લખી દઉં.
ઓકે, માઇનસ અહીંયા શું આવશે તો x માઇનસ 3/2 સ્ક્વેર dx. તો હવે વર્ગમૂળમાં a સ્ક્વેર ઓછા x સ્ક્વેર આનું સંકલન કરવાનું. વર્ગમૂળમાં a સ્ક્વેર ઓછા x સ્ક્વેર નું સંકલન કરીએ તો x/2 કોપી એટલે આનું વિસ્તરણ, કોપી એટલે આનું વિસ્તરણ આ થાય, આનું વિસ્તરણ તો 1 + 3x માઇનસ x સ્ક્વેર. ઓકે, ત્યારબાદ હવે a સ્ક્વેર ની આગળ પ્લસ છે તો પ્લસ a સ્ક્વેર બાય 2 તો 13/4 થઈ જાય. સમજો, વર્ગમૂળમાં 13 નો વર્ગ એટલે 13/2 નો વર્ગ એટલે 4 છેદમાં 2 સાઇન ઇનવર્સ x/a તો x માઇનસ 3/2 અપોનમાં વર્ગમૂળમાં 13/2 પ્લસ c, નોટ પ્લસ c. હવે સાદરૂપ ફાઇનલી કરી દઈએ જરા. સો i બરાબર અહીંયા લસા લઈને સાદરૂપ આપીએ. જો અને x નો સહગુણક તો અહીંયા એક જ છે એટલે એક વડે ભાગવાની વાંધો નહીં આવે, રાઈટ. ચલો હવે અહીંયા લસા લઈ લઉં તો 2x માઇનસ 3 અપોનમાં 4 ઇન્ટુ વર્ગમૂળમાં 1 પ્લસ 3x માઇનસ x સ્ક્વેર. ત્યારબાદ પ્લસ 13/4 2 ને 8 4 નીચે લાવી દઈએ. સાઇન ઇનવર્સ અહીંયા લસા લઈ લો તો 2x માઇનસ 3 છેદમાં અહીંયા 2 2 કટ થઈ જાય એટલે √13 વર્ગમૂળમાં 13 પ્લસ c નોટ લસી. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. ડન છે બચ્ચાવાળી. ક્લિયર? તો આ પ્રશ્ન 2 માર્ક્સ ની અંદર પૂછી શકે છે. અને આ પાછી નવી ફોર્મ્યુલા આવી સાહેબ, x/2 કોપી પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. તો આ પણ ફોર્મ્યુલા તમને મળી રહેશે. ઓકે, ડન છે બચ્ચાવાળી. ચલો તો હવે અહીંયા આગળ અનિયત સંકલનના બધા જ પોર્શન અહીંયા ખતમ કરું છું. અનિયત સંકલનના બધા જ પોર્શન અહીંયા ખતમ કર્યા મેં. અનિયત સંકલનના જે પ્રશ્નો છે બધા ડિટેલમાં પૂરા કરી દીધા. હવે એટલે બધા જ ટોપિક કવર અપ કરી લીધા છે મેં. હવે નિયત સંકલન પર નજર કરીએ જરા. હવે જે છે નિયત સંકલન પર જઈએ. નિયત સંકલનની અંદર ઓકે અહીંયા આગળ શું કરવાનું થશે તો અહીંયા આગળ તમને આવડે જ છે, બહુ ઈઝી છે, એકદમ સિમ્પલ પ્રકારનો પ્રશ્ન છે. આ 1 માર્ક્સના MCQ માં બી પૂછે અને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં બી આવી શકે. #2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. બહુ ઈઝી પ્રશ્ન છે બેટા. શું કરવાનું જો અહીંયા જ્યારે નિયત સંકલનની વાત આવે છે તો અનિયત સંકલનનું જે રીતે આપણે સંકલન કરતા હોય એ રીતે કરી દેવાનું. પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાની. તો સર આ 4 અચળ બાર આનું સંકલન x⁴ છેદમાં 4 ઓછા 5 અચળ બાર x⁻³ છેદમાં 3 વત્તા 6 અચળ બાર x નું સંકલન x²/2 પ્લસ 9 અને 1 નું સંકલન x થઈ ગયું. હવે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દેવાનું થાય 1 અને 2. ક્લિયર? ઓકે, હવે શું કરું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી દઈએ જરા. 4 4 કેન્સલ, અહીંયા આગળ 2 2 કેન્સલ 3. ચલો હવે શું કરી દઈએ? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો જરા 2⁴ ઓછા 5/3 2⁵ પ્લસ 3 × 2² પ્લસ 9 × 2. આ અપર લિમિટ કરી દીધી મેં. આ અપર લિમિટ. ઓકે, ત્યારબાદ માઇનસ હવે લોઅર લિમિટ લેવાનું થાય. હવે લોઅર લિમિટ લઈ લઈએ તો 1 મૂકવા લાગીએ તો 1⁴ માઇનસ 5/3 × 1 પ્લસ 3 × 1 નો વર્ગ. ઓકે, પ્લસ 9 × 1. ડન? ક્લિયર? ઓકે, ચલો ડન છે બચ્ચા કે નહીં? બસ પછી આગળ હવે જાતે કરી દેજો. આવડે? આગળ જાતે સાદુરૂપ આપી દો. આગળ જાતે સાદુરૂપ આપો. ડન છે? આવડી જાય કે નહીં? ડન 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 ડન. D4 બચ્ચા વાળી. તો જલ્દીથી નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ જરા. ઓકે, ચલો તો જરા આ ક્વેશ્ચનમાં શું કીધું મને?
ઓ માય ગુડનેસ, 10x નું સંકલન. તો તમને બધાને ખબર છે યાર, આ MCQ માં પૂછાય એવો પ્રશ્ન. જો આ MCQ નો ક્વેશ્ચન છે. ઓકે, તો કઈ રીતે સોર્ટ આઉટ કરવાનો આને? સોલ્વ આઉટ તો જરા 10 નું સંકलन log mod sec खत्म, log mod sec x अभी खत्म नहीं हुआ है कारण के अपर लिमिट माइनस लोअर लिमिट मुकना रह गया है, तो मूकी दिए. चलो log mod sec pi by 4 अपर लिमिट माइनस log mod sec 0 लोअर लिमिट. सो log mod sec pi by 4 એટલે √2 માઇનસ log mod sec 0 એટલે 1 આવે અને log 1 એટલે 0 થઈ જાય. અને આને તમે આ રીતે લખી શકો log 2 એની 1/2 ઘાત, log 1 એટલે 0 તો ઘાત આગળ. ક્લિયર? 1/2 log 2 that is your final answer. ડન? બસ ઈઝી હે. તો આવડી જાય કે નહીં? ચલો જરા આગળ વધીએ. ઓ અહીંયા આગળ તો પેલું સૂત્ર હતું ને 1/, આ પ્રશ્ન આવો છે. જો i બરાબર સંકલનમાં 0 થી 1 લિમિટ છે 1/માં x² પ્લસ 1 નો વર્ગ લખાય dx. તો પેલું 11મા નંબરનું સૂત્ર અનિયત સંકલનમાં હમણાં તો વાત કરી હતી. એકલવ્ય 2.0 નહીં, સોરી એકલવ્યની બેચમાં વન શોટમાંથી તમને સૂત્રો બધા મળી જશે. તો અહીંયા આગળ શું લખાય? 1/a એટલે કે 1 tan inverse x by a, tan inverse x by a પ્લસ c અહીંયા લખાય નહીં. નિયત સંકલનમાં અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકવી પડે, અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકવી પડે. સો ધેરફોર i બરાબર tan inverse અહીંયા x ની જગ્યાએ 1 મૂકી દઈએ માઇનસ tan inverse 0. tan નું મૂલ્ય 1 કયા ખૂણે હશે? તો કે ભાઈ પાઈ બાય 4 એ, અને tan નું મૂલ્ય 0 એ 0 હોય. ખતમ, ટાટા, બાય બાય, ગયા, ગુડ બાય, खत्म हो गया यहाँ पे, खत्म खत्म खत्म. चलो जरा ओके, હવે આ ટાઈપના પ્રશ્નમાં શું કરવાનું? તો અહીંયા આગળ આદેશ ધારવાનો થાય. જો હવે આ ટાઈપનો પ્રશ્ન છે તો અહીંયા x² બરાબર આદેશ ધારીએ. ઓકે, રકમ કઈક આવી છે. ચલ ઓ રૂકો, આ જે પ્રશ્ન તો છોકરાઓ, હા તમને એવું થાય કે સાહેબ આ કયું કીધું ને અમે કે આમાં તો MCQ માં આવે. ઓકે, MCQ માં ક્વેશ્ચન આવે. અને હવે આપણે જે આ પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ આ પણ MCQ માં કહી શકાય અથવા તો 2 માર્ક્સ ની અંદર પણ લઈ શકાય. ઓકે, ચલો તો જરા અહીંયા આદેશ જે રાઉન્ડ અપ કર્યું એનો આદેશ ધારવાનો માર. ધારો કે x² બરાબર t, તો x² નું વિકલન શું થાય? 2x dx બરાબર dt. સો ધેરફોર x dx બરાબર 1/2 dt. તો જો પ્રશ્ન તમારો કઈક આ છે, i બરાબર સંકલનમાં 0 થી 1 અને અહીંયા આગળ e⁻x² into x dx. બરોબર છે? ઓકે, સો અહીંયા આગળ સેટઅપ થઈ ગયું. જો x dx ની જગ્યાએ 1/2 dt લખી દઉં. સો ધેરફોર i બરાબર 1/2 બહાર જતા રહેશે. હવે સાલું લોચા. નિયત સંકલનમાં એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પણ આદેશ ધારવામાં આવે તો છેલ્લે કિંમત મૂકવાની નથી આવતી પણ લિમિટ બદલવાની આવે છે. અહીંયા પ્રશ્નમાં જે લિમિટ છે બચ્ચા એ કોની છે? x છે. dx આપ્યું તો x ની લિમિટો કહેવાય. હવે તમે dt બનાવ્યું. જો dx માંથી dt માં કન્વર્ટ કર્યું છે, dx માંથી શેમાં કન્વર્ટ કર્યું? મેં dt માં, એટલે કે e⁻t, રાઈટ? અને x dx ની જગ્યાએ 1/2 બહાર ગયા અને dt. તો હવે અહીંયા x ની લિમિટ હતી, dx હતું તો x ની લિમિટ કહેવાય. તો એ dt આવ્યું તો t ની લિમિટમાં કન્વર્ટ કરવાનું ભૂલાય નહીં. ભૂલો ભલે બીજું બધું પણ લિમિટ બદલવાનું ભૂલતા નહીં. જસ્ટ લિમિટ બદલવાનું ભૂલતા નહીં. ચલો તો જરા આવો. x બરાબર 0 that implies t બરાબર શું લખાય? 0. x બરાબર 1 that implies t બરાબર
1 જ આવશે ને એક્સ સ્ક્વેરનું. બસ તો લિમિટમાં કોઈ ફેરફાર થયો નથી, બચી ગયા સાહેબ, હે ને, બચી ગયા સાહેબ. લિમિટમાં અહીંયા કોઈ ફેરફાર થયો નહીં, તો 0 ને 1. બસ હવે સંકલન કરવાનું. ધેરફોર I બરાબર 1/2 e રેઝ ટુ ટી નું સંકલન e રેઝ ટુ ટી થાય, અને હવે 0 થી 1. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરી દેવાનું. તો શું આવશે? e રેઝ ટુ 1 माइनस ई रेज टू 0 प्लस सी. नो सॉरी, सी लिखना नहीं हमको. ओके, सो देयरफॉर आई बराबर 1/2 ई माइनस 1. कोई पण ની 0 घात होय तो 1 લખી શકાય. ओके, कोई पण ની 0 घात होय तो 1 લખી શકાય. ડન છે બચ્ચા વાળી? यस और नो? क्लियर? चलो तो जरा नेक्स्ट क्वेश्चन पर आगे बढ़िए. नेक्स्ट क्वेश्चन लिए जरा. तो अभी तो रुको. ओके, હવે આ પ્રશ્ન જુઓ તો જરા. ઓકે, ચોપડીનો જ છે પ્રશ્ન, અને આ પ્રશ્નમાં ચોપડીમાં એવું કીધું છે કે ભાઈ x + 2 = t² લઈ લો. હું એના વગર શીખવાડું. હું આદેશ લીધા વગર તમને સમજાવી દઉં. જો I બરાબર તમારી પાસે પ્રશ્નમાં 0 થી 2 x * વર્ગમૂળમાં x + 2 dx છે. હવે હું તમને આ આદેશ ધાર્યા વગર, આની જરૂર જ નથી, જરૂર નથી, આના વગર બી કામ શીખવાડ દો. જો કઈ રીતે, ધ્યાન આપજે. તો અહીંયા આગળ I બરાબર વર્ગમૂળની અંદર જે પદ છે ને એ બાર સેટ કરી દે. તો 2 ઉમેરી દીધા અને બાદ કરી દીધા. 2 ઉમેરી અને બાદ કરી દીધા મેં. ઓકે, હવે વર્ગમૂળની અંદર x + 2 dx લખાય. તો હવે શું કરવાનું? જો આ પદ છે ને, આ પદ એના આ બાજુ ગુણ, આની જોડે ગુણ. ચાલ તો જરા 0 થી 2. ઓકે, હવે આની જોડે ગુણાકારમાં જવા દે તો x + 2 ઇન્ટુ રૂટમાં x + 2 માઇનસ 2 ઇન્ટુ રૂટમાં x + 2 dx. ઓકે, ક્લિયર? સો ધેરફોર I બરાબર 0 થી 2. હવે શું થયું? જો x + 2 એની અડધી ઘાત, સોરી, આ એક ઘાત અને અડધી ઘાત એટલે 3/2 માઇનસ 2 ઇન્ટુ x + 2 એની અડધી ઘાત લખાય dx. બસ હવે સંકલન કરી દેવાનું. આગળ હવે આવડી જાય. આગળ જાતે કર દો. આગળ જાતે ગણવો. હવે તો સંકલન કરી દેવાનું બેટા. બંનેનું સંકલન થઈ જાય એટલે વાર્તા પૂરી લા. બંનેનું સંકલન કરી દો એટલે કે x ની n ઘાત અપોનમાં n + 1. ઓકે, x ની n + 1 upon n + 1. અહીંયા પણ x ની n + 1 upon n + 1 કરી દો એટલે વાર્તા ખતમ. ટાટા બાય બાય ગુડ બાય થઈ જાય કે નહીં? ડન છે. ચલો તો જલ્દીથી હવે આગળ વાત કરીએ. ओके, ओ या ओके, बढ़िया वाला क्वेश्चन अभी आया. હવે આ ટાઈપનો જે પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ટાઈપનો જે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને આ ટાઈપના પ્રશ્નો જે છે એ 4 માર્ક્સની અંદર પૂછાય છે. 4 માર્ક્સની અંદર કમ્પલસરી પૂછાય છે. હવે પ્રશ્ન તમારી સમક્ષ કંઈક આવો છે. I બરાબર સંકલનની અંદર 0 થી π/2 અને વર્ગમૂળમાં sin x અપોનમાં વર્ગમૂળમાં sin x અપોનમાં વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x dx. ક્લિયર? ઓકે, ડન છે. હવે શું કરવાનું? આ પ્રશ્નમાં શું કરવાનું છે? સૌ પ્રથમ જે પ્રશ્ન છે ને એને નંબર 1 કહી દેવાનું થાય. સમીકરણ નંબર 1. બરોબર? પ્રશ્ન તમે સમીકરણ નંબર 1 કહી દો. હવે સમીકરણ નંબર 1 માં એક પ્રમેય લાગુ પાડવાનું. એ ડિટેલ જે છે એ તમને બેચની અંદર મળશે. પ્રમેય લાગુ પાડવાના. એ પ્રમેયનું બધી જ ફોર્મ્યુલા બધી બેચની અંદર આપેલી છે. ઓકે, અહીંયા આગળ હું પ્રમેયનો ઉપયોગ કરું તો પ્રમેય મને એવું કહે છે કે જ્યાં જ્યાં x દેખાય ત્યાં બંને લિમિટોનો સરવાળો, આ બંને લિમિટનો સરવાળો -x કરી દે. ચલ, તો અહીંયા આગળ sin π/2 - x લખાય.
છેદમાં sin π/2 માઇનસ x લખાય, છેદમાં ઓકે આખાના છેદમાં વર્ગમૂળમાં sin π/2 માઇનસ x પ્લસ વર્ગમૂળમાં cos π/2 માઇનસ x dx. ક્લિયર? ક્યાંથી લખ્યું આ? તો પ્રમેય પરથી, નંબર નથી લખતો. ઓકે ચલો, તો જરા હવે શું કરવાનું થાય અહીંયા આગળ? તો અહીંયા આગળ શું કરું? ધ્યાન આપજો. હવે તો i બરાબર 0 થી π/2, sin π/2 માઇનસ x એટલે રૂટમાં cos x, છેદની અંદર અહીંયા આગળ રૂટમાં cos x પ્લસ રૂટની અંદર sin x dx, રૂટની અંદર cos x અને રૂટની અંદર sin x. क्लियर? હવે આને બે નંબર કહી દઈએ. समीकरण नंबर 2 बोल देंगे इसको, 2 बोला इसको समीकरण नंबर 2 बोल देंगे. समीकरण नंबर 1 અને 2 નો સરવાળો કરી દઈએ. નવી સ્લાઇડ ઉપર જતા રહીએ જરા. તો નવી સ્લાઇડમાં લઈ લઈએ સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો લેતા. સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો લેતા. સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો લેતા. ઓકે, સો ધેરફોર ડાબી તરફ શું આવી? જો i પ્લસ i 2i થઈ ગયા બરાબર સંકલનની અંદર 0 થી π/2, રાઈટ? ઓકે, 0 થી π/2. હવે આ બંનેનો સરવાળો કરો. જનરલી આપણે સંકલનના નિયમમાં શું હતું કે બે વિધેય આપે એનો સરવાળો અને એનું સંકલન કરવાનું કીધું હોય તો બંનેનું અલગથી સંકલન કરતા હતા. હવે બંનેનું અલગથી આપેલું તો ભેગા કરી શકાય. તો ભેગા કરીએ તો પહેલા લખી દઈએ. ચલો, તો વર્ગમૂળમાં sin x છેદમાં વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x dx. સોરી, ભેગા કરીએ પ્લસ વર્ગમૂળમાં cos x અપોનમાં, કારણ કે બીજું સમીકરણ વર્ગમૂળ cos x અપોનમાં વર્ગમૂળમાં cos x પ્લસ વર્ગમૂળમાં sin x dx છે. ક્લિયર છે? જરા ક્લિયર છે? ઓકે, હવે શું કરીએ જરા? ધેરફોર 2i બરાબર લસા લેવામાં આવે. અહીંયા શું કરીએ? લસા લઈ લઈએ તો બંનેના છેદ સમાન છે એટલે કે વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x. વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x અને ઉપર અંશની અંદર પણ જો બંનેના છેદ સમાન છે તો ઉપર અંશમાં સરવાળો કરી દઈએ તો વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x. ક્લિયર? અને dx અને dx લખી દઈએ જરા. તો જો બંને કટ થઈ ગયા, જો અંશ અને છેદ બંને સમાન છે તો કટ થઈ ગયા. સો ફાઇનલી ધેરફોર 2i બરાબર સંકલનમાં 0 થી π/2 1 dx. હવે 1 નું સંકલન શું થાય? તો x 0 થી π/2. ધેરફોર 2i બરાબર upper limit minus lower limit. So that implies i બરાબર π/4. That implies i બરાબર π/4. ડન છે બચ્ચા વાળી? Is that clear or not? डन. D4 बच्चा वाली आवड़ेगा कि नहीं आवड़ेगा? जरा अभी ऐसा है तो जरा ओके, तो जरा ये वाला अभी क्वेश्चन देखते हैं. હવે અહીંયા આગળ શું રૂકો? એ વાળા નહીં, આ વાળો પહેલા જોઈએ પછી પેલો જોઈએ. તો જરા હવે આ ટાઈપનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય અને આ જે ક્વેશ્ચન છે એ એમસીક્યુ ની અંદર આવે એવું છે. ઓકે, એમસીક્યુ ની અંદર આવે. તો જરા આ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે તો સંકલનમાં શું આપ્યું જોયો? -π/2 થી +π/2 અને sin x ની 7 ઘાત લખાય. ઓકે,
તો જ્યારે પણ લિમિટ વાળો પ્રશ્ન છે અને વિરોધી લિમિટ આવે તો વિરોધી લિમિટ હોય તો અંદરનું વિધેય ચેક કરવું પડે. આ અંદર જે છે આ અંદરનું વિધેય યુગ્મ છે કે અયુગ્મ એ ચેક કરવું પડે. અંદરનું વિધેય જે છે એ યુગ્મ છે કે અયુગ્મ એ ચેક કરવું પડે. તો જરા એને આપણે એફ ઓફ એક્સ સ્વીકાર્યું કે નહીં? ઓકે, તો અંદરનું વિધેય એફ ઓફ એક્સ જે છે યુગ્મ છે કે અયુગ્મ ચેક કર ચાલ. તો યુગ્મ છે કે અયુગ્મ એના માટે એફ ઓફ એક્સ બરાબર મારી પાસે સાઇન એક્સ એની 7 ઘાત છે. તો હવે એક્સ જ્યાં દેખાય ત્યાં માઇનસ એક્સ કરવાનું. એક્સ જ્યાં દેખાય ત્યાં માઇનસ એક્સ કરીએ. ઓકે, સો એફ ઓફ માઇનસ એક્સ બરાબર સાઇન માઇનસ એક્સ એની 7 ઘાત. હવે સાઇન કેવું જોઈએ? સાઇન તો ઓલરેડી અયુગ્મ વિધેય તો માઇનસ ને બહાર ફેંકી દે. તો માઇનસ સાઇન એક્સ એની 7 ઘાત. હવે શું થાય? તો માઇનસ સાઇન એક્સ ની 7 ઘાત. ક્લિયર? માઇનસ ને બહાર જતું રહેશે છેક પણ. સો એફ ઓફ માઇનસ એક્સ બરાબર ધીસ. ધેરફોર એફ ઓફ માઇનસ એક્સ બરાબર આની જગ્યાએ શું લખાય? આની જગ્યાએ શું લખાય જરા? એની જગ્યાએ શું લખાય? તો એફ ઓફ એક્સ લખાય. એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ લખાય. ડન છે? ક્લિયર? સો ફાઇનલી માટે એફ કેવું અયુગ્મ થઈ ગયું? એફ એ અયુગ્મ વિધેય છે. એફ અયુગ્મ વિધેય છે. એફ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. બસ તો ખતમ યાર. એફ અયુગ્મ વિધેય થાય માટે I બરાબર 0. બસ પતી ગયું. સંકલન તમારું 0 થઈ ગયું. ખતમ. પૈસા હજમ. ઓકે, ખતમ. ટાટા, બાય બાય, ગયા, ગુડ બાય. ઓકે, તમારે આ વસ્તુ ચેક કરવાની થાય. એમસીક્યુમાં પૂછાય તો તરત ક્લિક થઈ જાય. વિરોધી લિમિટ તો યુગ્મ યુગ્મ આ મૌખિક ગણતરી કરી શકાય. પણ મેં તમને એક્સપ્લેન કેમ કર્યું, લખીને બતાવ્યું, કારણ કે પીડીએફ તમને નોટ્સમાં કામમાં આવે એટલા માટે. તો નેક્સ્ટ લેવલ, નેક્સ્ટ આવા જ ટાઈપનો જે પ્રશ્ન હતો પણ એની અંદર પ્રશ્નમાં શું હતું જરા એની ચર્ચા કરી દઈએ. I બરાબર સંકલનમાં -π/2 થી +π/2 છે લિમિટ. પણ અહીંયા સાઇન સ્ક્વેર એક્સ છે. જો સાઇન સ્ક્વેર એક્સ છે તો જરા અગેન સાઇન સ્ક્વેર એક્સ dx છે. તો હવે આને શું કહેવાનું હતું? બસ ખતમ હોને કોઈ લાસ્ટ है ये वाला. આને કહી દઈએ એફ ઓફ એક્સ. ઓકે, આને આપણે એફ ઓફ એક્સ સ્વીકારવાનું. ચલો તો જરા એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ નો વર્ગ છે. ઓકે, સાઇન એક્સ નો વર્ગ છે. તો અહીંયા આગળ શું કરવાનું? એફ ઓફ માઇનસ એક્સ કરી દઈએ. તો સાઇન માઇનસ એક્સ એનો વર્ગ. ઓકે, હવે સાઇન અયુગ્મ વિધેય. યસ સરજી. તો માઇનસ સાઇન એક્સ લખાય એનો વર્ગ. ઓકે, હવે વર્ગ છે તો માઇનસ નો વર્ગ હોય તો ધન. સો સાઇન સ્ક્વેર એક્સ આવી ગયું. તો શું આવ્યું? જો એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ આવ્યું. આ તો જો તો પેલા જેવું ના થયું. માટે એફ કેવું આવ્યું? અહીંયા યુગ્મ આવ્યું. જો અહીંયા યુગ્મ આવ્યું. પેલામાં એફ અયુગ્મ હતું. સમજો પેલામાં એફ કેવું હતું? અરે સોરી, કહા ગયા વો વાલા. પેલામાં અયુગ્મ હતું. સમજો અહીંયા અયુગ્મ હતું ને એફ, પણ અહીંયા આગળ યુગ્મ છે. જો તો હવે યુગ્મ આવ્યું. તો હવે કોઈ વાંધો નહીં, घबराने की जरूर नहीं, कोई वांधो नहीं. डोंट बी घबराइंग. तो जरा घबराने की कोई जरूरत नहीं है. घबराने की कोई जरूरत नहीं है. तो जरा आने थोड़ू साइड में लई जाऊं कारण के मारे जरूर पड़से अहींया આગળ. मारे अहींया जरूर पड़से थोड़ी जग्यानी. ओके, तो जरा therefore I बराबर 2 टाइम ऑफ 0 થી π/2. હવે f of x ની જગ્યાએ લખી દઉં sin સ્ક્વેર x. ઓકે, હવે એક સૂત્ર સંકલન તો કરવું જ પડશે ઓબ્વિયસલી. તો પેલું એક સૂત્ર હતું તમારા આની અંદર 2 ઇન્ટુ સંકલનમાં 0 થી π/2 સાઇન સ્ક્વેર નું જાણતા નથી તો 1 - cos 2x અપોનમાં 2 dx. ઓકે, તો જરા અહીં આગળ 2 કેન્સલ કરી દઉં. હવે 1 નું સંકલન કરીએ. ચાલ હવે 1 નું સંકલન કરીએ. ઓ રિયા जरा अभी रुको, अभी तो रुको. અહીંયા આગળ 1 નું સંકલન x માઇનસ cos નું સંકલન થાય sin 2x
અપોનમાં 2. ઓકે, અને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાની થઈ જાય. ક્લિયર? ઓકે, હવે જાતે કરી દેજો, જાતે સાદુરૂપ આપો. ઓકે, ડન છે. તો અહીંયા આગળ જરા આ જે પ્રશ્ન છે એ તમને હું હોમવર્કમાં આપું છું, પ્રમેય પરથી મેળવી શકાય. તે જ પ્રમાણે આ ક્વેશ્ચન પણ પ્રમેય પરથી મેળવી શકાય. ઓકે, અને ડિટેલમાં તમને ખબર છે ક્યાં છે અવેલેબલ. અને આ જે ટોટલી નોટ્સ છે, બસ અહીંયા આગળ આજનો જે સેશન છે બેટા ખતમ કરીએ છીએ. આજનો સેશન અહીંયા આગળ ખતમ કરીએ છીએ. તમને ખબર છે કે નોટ્સ ક્યાંથી મળશે? ડિસ્ક્રિપ્શનમાં એપની જે લિંક છે ત્યાંથી અવેલેબલ થશે. સીધા તમે એપમાં ખુલશો અને એકલવ્ય 2.0 ગુજરાતી તમે એપની અંદર જઈને પણ સર્ચ મારશો તો આ બેચ તમને મળી રહેશે. અને આ ટોટલ ફ્રી ઓફ કોસ્ટ બેચ, ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મુફ્ત ફ્રીમાં આખી આ બેચ છે, જેની અંદર તમને લેક્ચરનો વિડીયો જોવા મળશે, તેમજ આની પીડીએફ બી મળશે. અને ડીપીપી એ પીડીએફ ફોર્મમાં હશે, એ ડીપીપી સોલ્વ કરવાનું ભૂલતા નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ ડીપીપી સોલ્વ કરવાનું ભૂલતા નહીં. તો બેટા આવો જે સેશન નેક્સ્ટ મળશે ત્યાં સુધી બધાને બાય 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 બચ્ચાવાળી.